बोलो सदगुरु महाराज के जय। सत्य सनातन धर्म के जय। गजानंद गणपति महाराज के जय। गिरनारी गुरुदत्त महाराज के जय। आटलो बधो डायरो छे जे तो बोलो कोक एमां क्या पैसा देवा। जे बोलो जे छे ने ई ज अमारी सफलता छे। तमे जे बोलो तो ज अमने एम थाय के अमारी कंईक मेहनत लेखे लागशे। तमे हाव एमनाम बेही रह्यो तो केम पते। तमारो उमळको होय तो अमे अमारा आंतरडा तोड़ी नाखी भला माणसो। तमे उघराणी आव्या एम बैठा होय तो अमारे शुं करवुं। प्रेमथी एक चकाचक जय बोलो, दिलथी जय बोलो। बाकी तो तमे अमने बोलाव्या छे, अमारे ज मथवानुं छे, तमारे तो बेहवानुं छे। पण एक दिलथी बाबू प्रेमथी जय बोलो। बोल श्री द्वारिकाधीश की। हाँ एम कहीं जे बोलो तो अमने एम थाय के दोणाम जाय छे। नमः पार्वती पते हर 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 महादेव। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्न कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सद्गुरु ना चरणे नमो मांगो प्रेम प्रसाद। दया कर दे दियो हरि रस अमृत स्वाहा। दया कर दीजिए हरि रस अमृत स्वाहा। एक शब्द गुरुदेव का एक शब्द गुरुदेव का ताका अनंत विचार। थके मुनिजन पंडिता जेनो वेद न पामे पार। सद्गुरु ना वखाण शू करूं मुक्ति कहूं तो माप नावे। इंद्र कुबेर जनो पार न पावे।
ચાર વેદ જેના ગુણ ગાવે અગમ ઘર માયા પરમીર અગમ ઘર માયા પરમીર યાન બેહદ બારની વાત લાવે દાસ સવાને સ્વામી ફૂલગરજી મળ્યા ચરણ પ્રતાપથી ગુણ ગાવે ચરણ પ્રતાપથી ગુણ ગાવે રુદાતલ ગામના આંગણે સરસ મજાનો ગણપતિ દાદાના સાનિધ્યમાં સંતવાણીનું આયોજન સંતો મહંતોની હાજરી છે. ખરેખર હવે છે ને તમારી મારી વાંહે જો વધ્યું હોય તો ભજન એક જ વધ્યું છે, કાંઈ છે નહીં, લખી લેજો. એક જ વસ્તુ બાપુ વધી છે કે જે આમાં બાપ દીકરી બે હકે ને ભાઈ બહેને બે હકે ને મા દીકરો બે હકે એવું જો વધ્યું હોય તો ભજન વધ્યું છે. બસ જય ભગવાન. ટીવીમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી. બાકી દેતા મોબાઈલ આવ્યા દી ઉઠી ગયો. મોબાઈલની જરૂર હું રાખું છું, હું બધાને હારે હાલ્યા વગર છૂટકો નથી. પણ હવે જો અંતરથી બાપુ એક અંદર જો શાંતિ મેળવવા માટેની જો જગ્યા હોય તો આ ભજન એક વધ્યું છે. જો આ એક આવા સંતોની બલિહારી છે કે આ હજી ટકાવી રાખવા હાટું મથી રહ્યા છે. સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર છે ઠારત ઠામો ઠામ. 10 કિલોમીટર હાલો ને એક ધર્મનો વાવટો હરિહર હરિહર. બાપુ આ ભજન કયું હજી મગજમાં આપણને બેહતું જ નથી. ભલામણ અત્યારે તમે જુઓ તો આમ જુઓ તો દુનિયામાં ભક્તિ આમ ફાટી નથી નીકળી. કથાયું ભજન માંડવા પ્રતિષ્ઠાન મંદિર ને 5-5 ગામ ભેગા જમે છે. આપણને એમ થાય કે આટલી બધી ભક્તિ છતાં બગાડ કેમ નથી ઉભો રહેતો? વિચારવા જેવું નથી. આ ખોટા કોઈ રૂપિયા વાપરે છે એવી કોઈ વાત નથી મારી. પૈસા બધા સાચા જ વાપરે છે, ધર્મના કાર્ય થાય છે એ સાચા જ છે. પણ મને એમ થાય કે આપણા ગઈઢા કરી જ નહોતા શકતા. આવું તો આટલું બધું જો થતું હોય ને સારું આ બગાડ નો અટકે તો મજુ આમાં ઉપટ ક્યાં આવે છે એ નથી ખબર પડતી. વિચારવા જેવું તો કંઈક છે આમાં. તમારા મારે જ કંઈક ગોતવું પડે. આપણે જ ઊભું કર્યું છે તો આપણે જ ગોતવું પડે ને. ભજન છે ને બાપુ, ભજન એમ નામ સમજાય એવી વાત એ નથી. હમણાં આપણે કવિરાજ મનરદાન બાપુ બહુ મોજ કરાવી. એકવાર એમને જોરદાર તાલીથી વધાવી લ્યો. તમારો ઉમળકો તો જો કે ઘટે જ છે. મને સુખદેવભાઈ બોલ્યા ને એ ખરેખર હકીકત છે. હું તો તમને ચેલેન્જથી કહું છું ઘટે જ છે, ઉમળકો તો નથી. હમણાં એમને ભજનમાં કીધું ને જો કે સાચું બોલ્યા એટલે કહેવાય, નકર પાછું ખોટું લાગે. એમને એક વચ્ચે સાખી કીધી કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. તમે ગમે એ કલાકાર પાસે સાંભળજો ને એ બધા લગભગ એમ જ ગાતા હોય કે ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર. હવે ગણપતિને મોરને શું હગું શું થાય? આ શબ્દની જ મારામારી છે ને શબ્દની બાપુ ચોટ લાગે અને એક શબ્દ જદી અડી જાય તેથી ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. આ શબ્દ વાગવો જોવે. શબ્દ વાગે નહીં ને તો હું તો ના પાડું છું કે આ ઉજાગરા કરાય નહીં, ઘરે હોઈ જવાય નકર ડખા થાય. હવારે ભજન છે ને ભજન બાપુ. ભજનમાં બેઠા હોય તો તમારે ચા ની જરૂર ન પડે, બંગાવું ન આવે, સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો. ભજન આપણામાં નથી બેહતું. આપણે ભજનમાં જાય છે પણ ભજન આપણામાં બેહતું નથી. ઈ મોટી માથાકૂટ છે. ઈ સાખી એમ કે છે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. 33 કરોડ દેવ છે ને માં, તારા દીકરાને આખી દુનિયામાં કોઈ પણ કાર્યમાં પહેલા તારા દીકરાને સમરીએ, સૌથી સમરીએ મોર. વાણી બાપુ કલાકારો ખોટા છે એવી કોઈ મારી વાત નથી, પણ બાપુ અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે તમને ખબર ન પડતી હોય ને એવું ગાતા ને નકર વાણીનો દોષ લાગે, તમે પાપમાં ભરાશો. બાપુ શબ્દ સંતોની ચોંટ લાગી જાય. તમને ખબર ન પડતી હોય ને તો તમે ગાતા નહીં નકર તમે પાપમાં ભરાશો. તમને એવા પાવરમાં ન આવી જતા કે આટલા બધા સાંભળે જતા હું કાંઈક શું એમ.
અરે કાંઈ છે નહીં, હું તો ખટારાનો ડ્રાઈવર છું. આ લાઈવ હાલે છે ને એટલે ત્યારે અમારે બોલાય નહીં ને કે અમારા અહીંયા જે છે ને ઈવડે આજ વાળો નહીં કરે. બોલો આ તો બધું લાઈવ હોય એટલે જોતા હોય ને. એમ કે આ મારો બેટો ચા પોઈ ગયો છે એટલે એટલા બધાને ભેગા કરીને બેઠો છે. એ વાળો નહીં કરે. અને આપણો ઇતિહાસ સારો નથી એ તમને કહું, કારણ કે આપણે ઝઘડા સિવાય કંઈ કર્યું જ નથી. બાજવાનું, મારવાનું, કૂટવાનું જ કર્યું છે. અને માર્યા છે એવું નકરું નથી, આપણે મારે ખાધો છે. પણ કહેવાનો મારો મિનિંગ, હમણાં સુખભાઈ કીધું ને કે માને ને બાપને બાપુ સાચવજો, 2 ટાઈમ રોટલો મા બાપને દેજો. બાપુ મારી કોઈ બીજી ભલામણ છે નહીં. માન બાપ જેવા બાપુ આ દુનિયામાં ભગવાન જેવું, ભગવાન હશે કદાચ, કોક મળ્યા હશે કોકને, એમાં મારી કોઈ નાય નથી. બાકી આપણને ભેગો નથી હો. હા, મને તો મારી માન, મારા બાપ મને મળ્યા ને એ મને લાગ્યું કે આ મારા ભગવાન, કે આ દુનિયા મને બતાવી અને આટલા બધા મને સાંભળે છે. આવા સંતો નીચે બેઠા છે, અમને ઉપર બેહાડ્યા છે. એ મારી માન, મારા બાપની કૃપા છે. આ માની તિથિ છે એટલે હું વંદન કરું છું. ખરેખર સરસ મજાનું આયોજન કર્યું છે. અને માં છે ને એ બાપુ માં છે. મોઢે બોલું માં હાથી, નાનપણ સાંભળે મલક બધાની મજા, પછી કડવી લાગે કાગડા. માના બાપુ ઋણમાંથી કોઈ જો એવી પાવરની વાત. અત્યારે આ વૃદ્ધાશ્રમ જોઈએ છે ને, હબાકા આવે છે, હબાકા. પણ કોને કેવું? આ તો આખી દુનિયાનો બગાડ છે. આ કંઈ હું કહું દુનિયા સુધરી જાય એવી કોઈ મારી વાત નથી. પણ બાપુ એક દેહનો કોથળો કરીને તમારો મારો આ દુનિયામાં જન્મ આપ્યો હોય, લાલન પાલન કર્યું હોય, અને એ મા બાપ જો એક બટકું રોટલા હાટું આશ્રમમાં મૂકવા જવું પડે, તે દીકરા હોય તોય શું, ન હોય તોય શું, એ દીકરાની કોઈ જરૂર નથી. રામ, અરે વિચાર તો કરો ભલામણા, કેટલા આ ગમે એટલા મહાપુરુષોના આપણે નામ લઈ, કે હરિશ્ચંદ્ર લ્યોક, સગાળસા લ્યોક, જલારામ લ્યોક, વીરભાઈ, કોઈ પણ ને લ્યો, એ કેવા મા બાપ હશે બાપુ, સંસ્કારના ઢગલા કર્યા છે. આજ દુનિયા એના વાંહે ગાણા ગાય છે. એની પેઢીઓ અમારી અહીંયા કોથળા નથી મોકલાવતી કે અમારા બાપ દાદાના ગાણા ગાવશો, 10 મણ દાણા તમારી અહીંયા મોકલાવી. ના, એવું નથી. કર્યું છે એવું એટલે ગાણા ગાવા પડે છે. અરે શું આપણી ભૂમિ, કાયા જેની કુબડી, પડછંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. રામ, એક અમારા ગુરુ કહેતા કે ભગવી ચિત્રી હામી મળે ને અને સીતારામ ન બોલી શકો તો મરી જાજો, મરી, કે તમને જીવવાનો કોઈ અધિકાર નથી. એક સાધુ હામો મળે અને બાપુ સીતારામ આટલું ન બોલી શકો તો જીવવાનો કોઈ અર્થ જ નથી. ભલા શું તમે આ દુનિયામાં આવ્યા છો? અરે મને તો એમ થાય કે બાપુ જીવવા જેવું આવ્યું. વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું આવ્યું. આમાં જીવતા ન આવડે તો આંટો છે એવું નથી લાગતું. તોય તમે જોવો તો હારા રોવે છે. જ્યાં જાઉં અહીંયા બધા એક પાસે જાય કે સૂટા ખૂટી રહ્યા, ધાબુ ભરવું હતું. બીજા પાસે જાય કે ડોબું વિયાણું, દોવા નથી દેતું. બીજા પાસે જાય કે છોકરાને વહુ વેવાય તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે તો આખી દુનિયા હારી રોવે છે, આપણે ક્યાં રોવું? હરીને મેળવવા દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે. એ મારા નાથ, તે અમને માણા બનાવીને મૂક્યા, જો તારી આભા ન થાય તો અમારો અવતાર ફોગટ વિયો જાય. બાપુ ભજન વિના, હમણાં કીધું ને, ભજન વિના મારી ભૂખ ન ભાંગે. તે કોણ ના પાડે ભજન ગાવાની? આ સમજવાની જરૂર છે. અને તમે પાછા એવું કોઈ ન માનતા કે આપણા શેડા અડી ગયા છો. હા, આપણે તો અહીંયા જ છીએ. પણ કહેવાનો મારો મિનિંગ, આનું મંથન કરો તો તમને મજા આવે. ભજન વિના મારી ભૂખ ન ભાંગે. આ કોણ કહે છે, કોને કહે છે? આ મહાપુરુષોના શબ્દો છે. આત્માનો ખોરાક છે એ ભજન છે, મહાપુરુષો કહે છે. અને જીવ પડ્યો છે બાપુ સંપત્તિ ભેગી કરવા. આત્મો જીવને કહે છે કે તું આ ગાડીઓ, બંગલા, પૈસા ભેગા કરવામાં રહેતો નહીં, મારે ભજન જોવે છે. ભજન વિના મારી ભૂખ નથી ભાંગતી. આત્મો જીવને કહે છે. આ મહાપુરુષો કહે છે. બાકી બધા કે ભજન વિના મારે ત્યાં 2-3 આપણા જાણીતા કલાકારો હોય ને કહેવાય ને, એક અમારા ભાઈ ગાતા હતા કે ભજન વિના મારી ભૂખ ન ભાંગે. મેં પણ ન ભાંગતી હોય ગાવા માંડીને મેં કોણ તને ના પડે? રાતને દિવસ ઘરે ગાતો હોય તો એ કે એમને આ બધા ગાય છે. મેં એમને પણ આ શું કોણ કહે છે? કોણ? મેં તું જ કહેશ ને કે ભજન વિના મારી ભૂખ ન ભાંગે. કોણ ના પડે? તો મને કે બાબુ આમાં ચેમ હશે? મેં એ તો રામ જાણે. તું ગાશ, હું કહું છું. આમ જ હાલ્યું છે. એક વાણી કે છે, પેલા મેં જન્મ્યા, પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા, પછી જન્મી મારી માં. વહાં ભાંગી નાખે કે નહીં? કોક
પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી મા જન્મી. આવું હોય? અમે કહી છે હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આ સમજાય જાય ને બાપુ પછી મેળ પડે. દેહની દશા જ્યાં સુધી મટે ને, હું દરબાર, હું પટાલ, હું કોળે, બધા હો નાચ ચાલીને બેઠા છે. કોઈને બોલાવ્યા જેવા નથી. ના કે હું તો એમ કહું કે 18 વણમાંથી એક એકને બોલાવો, એક હોળીમાં બેહારો, હોળી દરિયામાં વ્યાતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તો પેલા થાવ ને પછી દરબાર હોય તો ચાલુ થઈ જાય, કાઢો નક મરશું. અહીંયા નો હાલે. મોત આગળ બાપુ દરબારે પાછા પડે. સમયની ભલિયારી. મને તો એમ થાય બાપુ જીવે એવું આવ્યું છે. છોકરા કાજુ બદામને ઓગટ કરે, બોલો આપણને પાર્લે નથી ચડ્યું. જીવે એવું નથી. કોઈએ થીગડા વાળા પહેર્યા હોય મને કયો છો? હે, આપણા થીગડા ઉપર થીગડા દઈ દઈને આપણે મરી ગયા. આપણા ગહેઢા ભલામણ તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા એવડા ફાંકા હોય એટલે આપણને આવા તમે પહેરતા જ તા. હા, ખબર નથી કે આવું આવશે. ન કરતો એમ હાસવેટ રાખ્યો હતો, એમ પહેરત અત્યારે. અરે દેહના પ્રદર્શન ન હોય મારા રામ. અને આ બેનો દીકરીઓને તો હું ખાસ કહું, મારી વાત અમુક અમુક કડવી તો લાગવાની. અને દરદ બાપુ કડવાથી જ મટે, ગોળ ખવરાય ન મટે. આપણને સીતારામ કરવા જ કરજો, ન કરો તો કંઈ નહીં. આપણને કંઈ ફેર પડતો નથી. હું હાસવી ન કરેલું, સંતોની કૃપાથી ભગવાને મને આપ્યું. અને એક દી ઘરે નથી રહેવા દેતા. મારું ચમ હાલ્યું મારો રામ જાણે. આપણને હજી ખબર નથી કે મારું ચમ હાલે છે. મને આ તમે જે કહેતા હોય મને મેળની ખબર નથી પડતી. આ મેળ હમણાં કરતા હતા ને, આ એમ કહે ને કે થઈ ગયો એટલે હું એમ કહું તો હાલો. પછી આ સાઉન્ડની મને નથી ખબર પડતી. આ બધા કહે ને રિપીટ આપો, ઓલું આપો, પેલું આપો. આ તો પછી કોઈ કોકને એમ થાય કે આમને કંઈ ખબર પડતી લાગે એટલે કહીએ ભાઈ કે આપણને ખબર. એને ખાલી આમ હાથ રાખ્યો હોય ને તો મને એમ થાય કરી નાખ્યું છે. કાંઈ આપણને નથી ખબર પડતી. એટલે સત્ય કહું છું, કોઈ દાંત કાઢવાની વાત નથી. મને મને આ સૂર પકડતા આવડે છે અને મૂકતા આવડે છે. બાકી કાંઈ નહીં. બાકી મારો નાથ હાંકે છે બાપુ. મને પૈસા આપે છે ને દુનિયાના શેડે મને બોલાવે છે. આ અમારે સુખભાઈને અમે 2-3 પ્રોગ્રામ ભેગા કર્યા. દુનિયા મને સાંભળે છે. અને ઘણા બધા આ આવ્યો હતા મને કહે અમે તમારા વિડીયા બહુ જોઈએ, અમે તમારા વિડીયા જોઈએ. કાંઈ નહીં વળે. એમાં હું બોલ્યો એવું કરજો કાંઈ. હા, વિડીયા જોઈએ શું વળે? કાંઈ ન વળે. વિડીયામાં તો ભારે મજા આવી, એમાં કાંઈ ન વળે. હું બોલ્યો એમ. આ કથા તમે બેહાડી હોય, ગામ હોય, એમાં રામકથા બેહાડી હોય. રામકથાનો મતલબ શું મને કયો? વાત તો એક ને એક જ હોય ને. અયોધ્યા નગરી, દશરથ રાજા, 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણને માર્યો ને અવતાર્યા. વાત તો આજ ત્યાં શું આપણે કામ છે. પણ તાજું રાખવા માટેની વાત છે બાપુ. એક કથાનો વક્તા કથા વાંચતો હોય, વ્યાસપીઠ ઉપરથી વાંચતો હોય, અને રામ ને ભરતનો પ્રસંગ આવે અને ઘરે આવ્યા પછી જો ભાઈ ભાઈનો વિખવાદ હોય, નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. નારાયણ હાહુ વહુના ઝઘડા ન મટે, દેરાણી જેઠાણીના ઝઘડા ન મટે તો કથામાં બાપુ ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને. તમારા તો ખિસ્સા ખાલી થાય. એમ લઈ આ કથાઓની તારીખો ઉપર તારીખો આવીને પડી. બોલો અમારે હું તો ચોખ્ખી ના પાડું. અમે તો 2 લાખ લઈને વ્યા જાય. તમારા ખિસ્સા છોકરાને 10 રૂપિયા ન દઈ શકો ને અમને તમે લાખો રૂપિયા આપો અને જીવનમાં ન ઉતરે તો બાપુ હું તો ના પાડું છું. ગાયોને કૂતરાને ખવડાવજો, અમારા પ્રોગ્રામ ન કરતા. મારા જેવું સત્ય કોઈ નહીં બોલે. મને ઘણા કલાકારો મારા અંગત હોય ને એ મને કે આવું ન બોલાય. કા શું કામ ન બોલાય? આ ઉતરે નહીં, મગજમાં ઉતરે નહીં તો શું? આ અહીંયા આજની તારીખની મને ખબર નથી પણ 5-25 નો ખર્ચો થયો હોય છે ને. હવે આમાં તમને આમાં કોઈ 2 જણાને વાત અડે નહીં તો આનો મતલબ શું? કોઈ મતલબ નથી. રામ કથાયું નગર કથાયું તો શું? કથામાં તો કથાયું તો ગામો ગામ હાલે છે. પણ આ રામાયણ કે ગીતા કે ભાગવત કે કોઈ પણ હોય બાપુ, તમને મને કેળો આપ્યો છે, કેળો કે આમ હાલો. આપણે રામકથા હોય ને આપણે રામચંદ્ર પરમાત્મા ને દશરથ મહારાજ ને બાપ દીકરાને જે સંબંધ હતો એ આપણે બાપ દીકરાને છે. એમાં હાઉ વહુ ને જે સંબંધ છે એવો આપણા ઘરે હાઉ વહુ ને સંબંધ છે. દેરાણી જેઠાણીનો એમનો જે મેળ હતો એવો મેળ આપણે છે. તો શું લેવા આ ધંધો કરવો જોઈએ? અહીંથી ઉભા દાલ ખંખેરીને હાલ્યા જાય, આઈને ભલે પડ્યું ઘરે હતા એવા ને એવા કાંઈ વાતમાં હોય નહીં.
અંદરથી બાપુ નક્કી થવું જોઈએ. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ ને ટાઢિયા તાવની ટાઢ આટલું માલકુરથી આવે. અમે એમ કે આમ થઈ જાવ એમ કોઈ સુધરી નથી જાય એવું, બાકી સમજાય એવું છે જ નહીં. અમે ગમે આજે બહાર જઈએ ને તો આવા સાધુ સંતોની હારે હોય ને તો ઘણા ગામના એમ કે બાપુ હાલો હાલો અમારે ઘરે પગલાં પડાવવા. અમારે ઘરે અમે આપણે એમ કે સાધુ સંતોના પગલાં હોય, અમારે શું પગલાં પાડવા? ના 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 બાપુ હાલો હાલો તમારું કામ સારું ફલાણું. આપણે એમ હાલો જાય, ત્યાં જાય ચા પાણી કરી ઘરે જાય તો ઘરે બહેરા શું કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે પગલાં પડશે. હવે આપણને એમ થાય પગલા મફત પાડી છે નથી પાડવા દેતા, ઓલા બહાર છે એ બધા મજા પગલા પડાવવા લઈ જાય છે. હવે આમાં સાચું શું? પણ કહેવાનો મારો અર્થ શું છે? બે સાચા છે, બે ને નિભાવી લેવાની વાત છે. મારો કહેવાનો અર્થ શું છે? બે એની જગ્યાએ બે સાચા છે. પગલા અહીં પડાવે છે ને એ સાચા છે, એ નથી પાડવા દેતા ને એ સાચા છે. શું કામ? તમે એક જ દી પાડવાના છો, ઓલા 360 દી રોટલા ખવડાવે છે, એટલે એનું માનવું પડે, સ્વીકારી લેવાની. મારો કહેવાનો મિનિંગ એ છે, આમાં બધા ભજન હાટું નહીં બેઠા હોય, આમાં કોઈક અમારી ચા ભૂલ આવે એ હાટું બેઠા હોય. હા, અમને બધી ખબર છે. હા, એ ક્યાં સુકે છે ક્યાં એ ના હાટું. બાકી આખી રાતમાં સારું ગમે એટલું બોલો તો ચાંક બોલે. મીરાબાઈની જગ્યાએ જો સબરી બોલી ગયા હોય તો કે હા ક્યાં સબરીનો પ્રસંગ છે, બસ આના હાટું જ બેઠા હોય ઘણા. પણ જ્યાં સુધી તમે હું ભજનમાં જ્યાં સુધી ન બેસી ત્યાં સુધી બાપુ ભજનની ખબર ન પડે. રામ એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી હતી, એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું કે બાજુના ગામમાં બેઠી કે જા ને. હા જુદી નિરાય ગયા બેન. હા જે આવ્યા ને એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા, કે બાપુ હું વાંચતા હતા કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. કે પણ બાપુ હું વાંચતા હતી તો કે મોટા મોટા તપેલા ને ચેટલું રાંધેલું ને ચેટલા માણા ખાય ને. એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે મોટા મોટા ટીવી ને મોટા મોટા ટીરિયા ને કે મોટા સગડોળ ને પબ્લિક પબ્લિક. પણ એ કે બાપુ હું વાંચતા હતા એ કે એટલા બધા માણામાં થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી નથી લાગતા આપણે હજી બહાર બહાર રખડતા એવું નથી લાગતું? અરે માં ને બાપ ને બાપુ રોટલો દેવામાં જો વાંધો પડતો હોય તો જિંદગીમાં તમારું ગાડું કોઈ દી ન પાટે હાલે. રામ કહેવાનો મારો અર્થ એ છે કે તમને મને એક માણસનો અવતાર મળ્યો છે, મોજ કરી લ્યો, હળવા ફૂલ થઈ જાવ ને. કોઈની માથે વજન છે ને લઈને ફરે બધા. મેં કર્યું કાંઈ કર્યું જ નથી. ભલા માનો પ્રસંગ છે એટલે મારે એક માની વાણી લેવી છે. પુરુષોત્તમ બાપુ એના માની વાત કરે છે, કારણ કે મેં કીધું એમ માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે, શી સંભા કરે આલિયા. માં જેવું બાપુ આ દુનિયામાં કોઈ પાત્ર મળશે નહીં, છે નહીં. જય સિયારામ બાપુ. માં તો માં છે ભાઈ. કહેવાનો મારો અર્થ કે હોય તો જાળવી લેજો, પછી ફોટા અગરબત્તીઓ કરે કંઈ નહીં વળે. પછી ઘણા કહેતા હોય કે અમે રોટલા દેખાડીને રોટલા ધરાવીને પછી ખાઈએ છીએ. રોટલા પછી દેખાડે, આમ ફોટાને દેખાડે. આવું ખવડાવ્યું હોત તો 2 વર્ષ જીવે એવું હતું. હજી ભૂખ્યા માર્યા છે ને હવે હું રોટલા દેખાડવાના હોય? કોઈ મતલબ નથી. રામ ફોટા તો ફોટા બરોબર, એક તસવીર છે તમારા એ મોઢાના તમને દર્શન થાય, બાકી તમે સુખ દુઃખની એમાં કાંઈ ખબર ન પડે. હોય તો જાળવી લેજો. હવે અત્યારની પ્રજા હારી થોડુંક ભણી ગઈ છે ને, તે ભણતરની જરૂર છે પણ ભેગું ગણતર નથી, માથાકૂટ છે. અને ગણતર જો હોત ને તો આ વૃદ્ધાશ્રમમાં એટલા ન ખોલ્યા હોત ને. કે હું તો એક જ વાત કરું છું, અત્યારે છોકરા એમ કે તમને ન ખબર પડે, તમને ન ખબર પડે. એટલે આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા નથી ખબર અમને. ને કે એમે ભૂખ્યા રહીને તમારા હાટું રાખ્યું હતું તોય કે છે નથી ખબર પડતી. તું હતો આવડો ઉંદરડા જેવડો, આ કપાતર હમણાં કીધું ને ધરાવીને જનુની કે મારો માફ કરજો, જનની જણ તો ભગત જણ જે કીધું ને એમ નામ નથી કીધું. આ દુનિયાની બાપુ આ સંસ્કૃતિ ખતમ ન થઈ જાય એટલા હાટું સંતોએ કીધું હતું. હા, ઈ જનેતાને બાપુ ઈ ભલામણ કરી છે કે હારા દીકરાનો જન્મે એક તો વાંચણી રહેજે, તારી કાયા ન બગાડતી પણ આ સંસ્કૃતિની પથારી ફેરવી નાખશે. અત્યારે જોવો ને કોઈને કીધા જેવું જ નથી. તમે જો મને એક સંતે કીધેલું, મને કે દરબાર તેમ પૈસા કોઈ ન દેતા. મેં કીધું કાં બાબુ? મને કે દેવાય દેજો, પાછા નહીં આવે. જો સંતના શબ્દની ટકોર કેવી હોય એની વાત કરું. એટલે મેં કીધું બાપુ એવું થોડું હોય? તો કે હું તો તમને ખાલી કહું છું દેવાય તો દેજો, બાકી આવશે નહીં.
એટલે હું વ્યાજ વટાવવાનો નથી કરતો, પણ કોઈને એવો વ્યામ પડતો હોય કે બાપુ કમાવા જાય છે ને ખોઈ આવે છે, ના એવું નથી પાછું. અને હું તો ના પાડું છું, વ્યાજનો ધંધો કરાય નહીં, કરતા હોય તો હું તો ના પાડું છું ન કરતા. એટલે બાપુએ મને આવું કીધેલું ને, એટલે પછી આપણે હખણાત ન રહે. એટલે મેં કીધું બાપુએ ના પડે, પણ મેં અખતરો કરીએ ભલે ન આવે. અને મેં કીધું, અને આટલી ખબર પડ્યા પછી તો બાપુ સારો માણસ સમજીને જ આપણે આપી ને, કે આ તો આબરૂદાર માણસ, આ નો આપણા પૈસાનો ખોટું કરે. એ બાપુએ કીધા પછી મેં 7 જણાને આપ્યા છે ને, 7 જણાએ બૂસ માર્યા છે. બોલો, આ સંતના શબ્દો. 7 માંથી એકય નથી દેતા ને આપણે બહુ ભી કરવી કે ન દે શું કરો, ફરીને વસવા ન કરીએ, બીજું શું કરીએ. હવે તારી ઉપેટ કાઢી ભલામણા, અમે કાંઈ ગુનો નથી કર્યો. કહેવાનો મારો મિનિંગ સંતની બાપુ એક ટકોર હોય ને સંતના શબ્દની જો અસર થઈ જાય ને તો બાપુ મેળ પડી જાય એવી વાત છે. મને તો એમ થાય કે આપણી સંસ્કૃતિને આપણે બગાડી તો છે જ 100%. ગાયો રોડમાં જ રખડે છે ને કૂતરા બંગલામાં છે, નજર સામે છે. પુસ્તકો ફૂટપાથ ઉપર વેચાય છે અને ઓલા જોડા છે એ શોરૂમમાં છે. તમે જો, ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, દારૂ બાવળિયામાં 2 લીટરના પીપળા ખપી જાય. બોલો, આ બધાને ખબર છે, હું તો આ વરાળું કાઢું છું. ભેંસું ઊભી ઊભી ખાતી હતી ને માણા બેઠા બેઠા ખાતા હતા. ત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ઊભા ઊભા ખાય. ભિખારી જેવી હાલત, થાળીઓ લઈ રખડતા હોય. કઈ પ્રસંગ હોય ને એ દાળ નાખજે, આમાં એક પૂરી નાખજે. અરે તમારો દી ઉઠ્યો, આમ તો જો નથી બધું આમ સકડું ફેરવી નાખ્યું એવું નથી લાગતું. આ વાહન છે ને, વાહન બન્યા ને, વાહન એ માણાને પગ ન તોડવા પડે, હાલીને ન જવું પડે એટલે બનાવ્યા. વાહન પેલા શરૂઆતમાં બન્યા ને એ કે માણાને હાલવું ન પડે. તો અત્યારે ભેંસું મેટાડોરમાં જાય છે ને માણા સવારે વહેલા 4 વાગે સડા ફેરી ફેરીને હાલી હાલીને જતા હોય રોડમાં. તો આપણે એમ કે તમારા હાટું બનાવ્યા હતા. તમે જોવો આમ બધું ઊંધું નથી કરી નાખ્યું. આપણા ગઢા ટાંટિયા તોડી તોડીને મરી ગયા. એમને આમ કોઈક વાહન ભાડે ને તો એ કે વાહન વાળો લઈ જાય તારું, ખિસ્સામાં 2 રૂપિયા નો તારા. એ પરિસ્થિતિમાં બાપુ આપણા મા બાપે આપણને મોટા કર્યા ને એ મા બાપને આપણે જો રોટલો ન દઈએ કે બાપુ જિંદગીમાં દાણા જોવરાવો એટલે જોવરાવજો. જો એ માતાજી ગાતે કાઢી દે મને કહી ગયો, તમારે ત્યાં ગમી હોય, અમારા બાપુ અહીંયા લેન લાગી દાણા જોવરાવે. હા, અહીંયા તતણ દે વારો આવે, કાલને પમદી આવજો. એટલે આપણે એમ મારી આમાં જો ભીડ થઈ. મને કીધું અત્યારે મને તો એમ થતું શું ભાઈ, મેં કીધું આ ભજન શીખાય ના કરતા દાણા જોવાનું શીખ્યા હોત તો મારું બધું હાલી જાય એવો હતો. અને આપણા ઘરે આપણને ન ખબર હોય માતાજી ને ભુવાજી શું કરે ભલા મને. પેલા ઓલી પરબો આપણે 2 ગામ વચ્ચે પરબ કોઈક સગવડ વાળો માણા હોય ને પરબ બંધાવે. અત્યારે કોઈક સગવડ વાળો માણા હોય તો ફ્રીજ મુકાવે. હવે ફ્રીજ મુકાયું હોય ને અહીંયા લોટા ને ગ્લાસ પીડ્યા હોય, એ લોટાને ગ્લાસ ને હાંકળે બાંધ્યા હોય. બોલો, હવે એને શું ભેંસું લઈ જાય છે? આ નજર સામેનો દાખલો છે ને, આપણને બધાને ખબર છે ને. એ લોટાને ગ્લાસ ને હાંકળે બાંધીને રાખવા પડે કે આ માણા ન લઈ જાય. હવે એમાંથી આપણે એક ગ્લાસનો આંકડીઓ કાઢવી અને થેલીમાં નાખવી અને ઘરે લાવી અને ઘરે કંઈક માથાકૂટ થાય અને પછી આપણે દાણા જોવરાવા જઈએ તો એ માતાજી ભુવાજી કઈ ગ્લાસને ગોઈ દે. પછી કે 4 મહિને મથી પણ મેળ નથી પડતો. ઓલો અંદર બેઠો હોય તો કે જ ઓલો ગ્લાસ લાવ્યો એ નડે છે, પણ આટલા માણા વચ્ચે બોલી ન શકે ને. કે અંદર બેઠો હોય તો સત્ય જ છે બાપુ, એ તમને કહે જ કે તે આ જગ્યાએ ખોટું કર્યું તો એ છે, તાર દાણા જોવરાવવાની જરૂર નથી. પણ એટલા માણા વચ્ચે બોલી ન શકો. શું કામ? કામ જ એવા કાળા કર્યા હોય. સત્યની હંમેશા બાપુ પરીક્ષા થાય. સત્યને તમે પરેશાન કરી શકો, પરાજિત કોઈ દી ન કરી શકો. સત્યના રાહ ઉપર હોય ને, હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર રાજા બજારમાં રીંગણા વેસે બૈરું વેસી નાખ્યું. વિચાર કરજો એનો ગુનો શું? એક સત્યના રાહ ઉપર હાલવું એ જ એનો ગુનો ને. રીંગણા વેસે બાપુ બૈરાની હરરાજી કરી નાખી, વેચી નાખી તો ઠીક છે, પણ બાપુ હારો ગરાગ ન જડ્યો. અયોધ્યાની મહારાણી હતી મારા રામ, તમને મને શું પીડા છે એ નથી સમજાતું. હરિશ્ચંદ્ર જેવો રાજા બાપુ મહાણિયામાં નોકરી કરવી પડે એટલે સત્યની કિંમત શું હોઈ શકે? તમે હું તો ભલામણા માર્યા વગરના રોઈ છે. દીકરાને એરું કરડે તારામતી લઈને આવે અને આમ ખડાગાડું કરીને ઉભો રહે. હરિશ્ચંદ્ર રાજા કે મારું આ દાન દેતા જાઓ. કાળી રાત જામી હોય અને મેઘલી મળી હોય અને શમશાન ભૂમિ હોય, દીકરો ગુજરી ગયો હોય અને પતિ પત્ની બાપુ અહીંયા ઉભા હોય. ચિત્ર કેવું હોય છે બાપુ, આંકડા તો કાઢો મારા રામ.
હરિશ્ચંદ્ર રાજા કે મારું દાણ દેતા જાઓ. કે સ્વામિનાથ શું બોલો છો? એ કે હું તમને ઓળખું છું, મળદું કોનું એ ઓળખું છું, પણ હું આ નોકરી કરું છું. બાપુ જો આ સત્યની કિંમત કેવડી હોય. હું આ નોકરી કરું છું, સવારે મારા ધણીને જવાબ શું દેવો? મારી હવા શેર ખીચડી ને મારા ધણીનું હવા મીટર કાપડ આટલું દેવું પડશે. ખીચડી કદાચ આજની જાતિ કરો, સવારે મારા ધણીને કાપડ વગર શું દઉં? એ હાડી અડધી ફાડીને ઓઢાડી હતી ને એમાંથી બાપુ અડધી ફાડી ઓઢાડી અયોધ્યાનો મહારાજા ને અયોધ્યાનો કુંવર મરેલો. બાપુ તમને મને તો બાપુ માર્યા વગરની આખી દુનિયા રોવે છે. અમે મરી ગયા, અમારી પાસે કંઈ નથી, કંઈ નથી. મરો કંઈ ન હોય તો શું જોવે છે ભલા માણા તમને? મને તો કાંઈ વીતી નથી રામ. એ લાકડા ગોઠવીને બાપુ રોહિતના શબ્દને ગોઠવણ માથે અને હરિશ્ચંદ્ર રાજા અગ્નિ મૂકવાની તૈયારી કરીને તા વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. હો ભાઈ, એ કે જો આ મળદું હળગી જાય ને તો સ્વર્ગમાં ઇન્દ્રના ઇન્દ્રાસન હેઠા આવે. આ હડી કાઢી બારે મેઘ ખાંગા કરી દો કે આ મળદું હળગે નહીં, નગર બધા જાયશો હેઠા. અને બારે મેઘ ખાંગા કર્યા ને તેથી બાપુ હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયો. તેથી બાપુ આ દેશની આર્ય નારી આગળ થઈ હતી. એટલા માટે હું બેનો દીકરીઓને કહું કે બાપુ ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી કે દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. આ માનો પ્રસંગ છે એટલા માટે હું કહું છું. તેથી હરિશ્ચંદ્ર કહે છે કે જીવવા તો ન દે પણ મર્યા પછી હળગવાય ન દે. ભાંગીને ભૂકો થઈ ગયો રાજા. હો ભાઈ, પછી તારામતી કીધું કે તમે ગભરાવમાં, તમારી પાસે ખડગ તો છે ને, દીકરો દીકરાના માર્ગે વિયો ગયો. એ ખડગથી મારું માથું ઉતારી લ્યો ને તમારે જીવવું હોય તો જીવજો ને મરવું હોય તો મરી જાય. અને આમ જ્યાં ખડગ ઉપાડ્યું ને અખિલ બ્રહ્માંડના માલિકને ચોંટી જવું પડ્યું. બસ કર મારા બાપ, બસ કર બાપુ, એમ નામ નથી દુનિયા ગાણા ગાતી. મહેનત કરવી પડે. એક આ બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય ને તો પાણી જોવે, હાબુ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે ને મેલો એની હાથે થાય. ખરાબ થવામાં કાંઈ નથી કરવું પડતું, સારું થવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને, એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? કચરો ક્યાંથી આવે? એટલે મહાપુરુષોએ કીધું કે આ 1 કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન રૂપે કચરા પોતા કરતા રહેજો ને કચરો ગરી જાય છે, કોઈ નહીં કાઢે. રામ જરૂર એની છે. માણસનો અવતાર એક જ એવો છે રામ. માણસ એક જ ભજન કરીએ કે કૂતરા ભેંસું ભૂંડડા કોઈ ભજન નથી કરી શકતું. 84 લાખ યોની છે ને, એમાં પૈસાની માયાની બાપુ ભૂખ જો લાગી હોય ને તો માણાને એકને, કોઈને કાંઈ જોતું નથી. અને કોઈનો કાંઈ કુટુંબ પરિવાર કાંઈ છે જ નહીં. કોઈ આ કૂતરા કાગડા કોઈએ કીધું આ મારી હાળી છે ને, અમારો હારો છે ને, અમારો હાઠું છે ને, કાંઈ છે કોઈ? આ તો આપણે ખુશ કરીએ બધી. તો હવે તમારે ખુશ તો તમને જ નડે ને, તાર બીજા કોને નડે? આ બૈરું આપણે હારે નહોતું આવ્યું કે ભગવાને નથી આપ્યું, આપણે લેવાઈ ગયા અડધું ગામ ને ઘોડામાં ચડીને. તો પછી આવે ને ભાઈ બૈરું એમ કે તેલનો ડબ્બો ખૂટી લાવી દેવો પડે, તમે ઊભું કર્યું છે, એમાં બીજા કોણ કરે? એ આપણી ખુશ તો આપણને નડે. પણ કહેવાનો મારો મિનિંગ એ આપણું છે એટલે આપણે નિભાવવું પડે. આપણા ઘરમાં આપણું ચાહું દે હાલે, હોય 100% ચાહું દે હાલે, એકલા હોય ચાહું દે. પછી બૈરું આવે ને પછી પાર્ટનર કહેવાય, 50% જ હાલે. અને પછી જો હોય 100% હાંકવું હોય તો એક્સિડન્ટ થવાનો, લખવું હોય લખી રાખજો. પછી 100% ન હાલે. દીકરો એકાદો થાય ને પછી 33% જ હાલે, બીજો દીકરો થાય ને 25% જ હાલે. ટકા ઘટાડો અકસ્માત થાય જ નહીં. આ તો તતણ પેટીઓ થઈ હોય તો આ જોડા ચાવીઓના જોડા ભરાવી રખડતા હોય, હવે અકસ્માત જ થાય. એટલે માનો પ્રસંગ છે. એટલા માટે પુરુષોત્તમ બાપુ માની વાત કરે છે કે મારી માં તો મારી માં છે ભાઈ. એટલે અને બાપુ વાત એ સાચી છે. તમે તમારા માતુશ્રીથી તમે છો ને મારા માતુશ્રીથી હું. મેં કીધું એમ બાપુ, મેં જિંદગીમાં કાંઈ સારું કામ કર્યું નથી. હું કોઈ દી ભજનમાં નહીં, મંદિરે નહીં, કોઈને સીતારામે નહીં, કંઈ નહીં. પણ મેં એક મારા મા બાપને હાચ્યો, એમાં મારો અત્યારે મેળ પડી ગયો. બાકી હું ખટારાનો ડ્રાઈવર, હિન્દુસ્તાન આખું રખડી આવ્યો. પણ એક બીજી વાત એ તમને કહું, ખટારાનો ડ્રાઈવર હું બધા રાજ્યમાં રખડી આવ્યો, પણ મેં હજી મારો દેહ નથી અપડાવ્યો. કોઈ એમ કે દરબારે દારૂ પરમાટે ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો, હું પુરવાર કરી દઈશ. એમ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. હા, એની ખુમારી હોવી જોઈએ. પછી સમાજ કોઈ બી હોય, ગમે સમાજ, ભલે કોળી હોય, પટેલ હોય, ભરવાડ હોય, હું ભરવાડ છું, એમ એની ખુમારી હોવી જોઈએ, જાતની ખુમારી હોવી જોઈએ. ને ખટારાનો ડ્રાઈવર દરબારનો દીકરો બીજા રાજ્યમાં જીવો ને બાકી રાખે, અને મને અહીંયા ખવડાવનારા પાનારા નહીં મળ્યા હોય
પણ મારા નાથે બાપુ મારી આબરૂ રાખી કે અત્યાર સુધી મારો દેહ મેં વટલાયો નહીં ને એ મારા નાથની કૃપા થઈ ગઈ મોટા મોટી. એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં કહે છે કે મારી માં તો મારી માં છે ભાઈ. એ જનેતાની તોલે જનેતાની તોલે કોઈ નાવે બીજી લુખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે એ મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે. आयवनी माई और मान माता राम ने राजत जावे राम ने राजत जावे आयवनी माई और मान माता राम ने राजत जावे राम ने राजत जावे. पांच वर्ष नाई पांच वर्ष नाई ध्रुव प्रहलाद ने कड़वा वेण होंभळावे जगतमां जन्म देनारी रे मारी मानी तोले कोई नावे मानी तोले कोई नावे.
પેલા પૈસા પડાવે, પેલા પૈસા પડાવે. પુરુષોત્તમ બાપુ કહે છે આ દુનિયામાં છે ને ભાઈ માં બે છે. આ જગતમાં આવવા માટે જનેતાની જરૂર પડે અને આ ખોળિયામાંથી જીવ નીકળે ને તેથી આ ધરતી એક જ રાખે બાપુ. આ ધરતી માં અને જન્મ દેનારી માં આ બે જ માં છે. પુરુષોત્તમ બાપુ કહે છે એક માતા જન્મ દેનારી બીજી ધરતી કહાવે. एक माता जन्म देनारी बीजी धरती कहावे. कहे पुरुषोत्तम कहे पुरुषोत्तम ये तो मारी मानी तोले कोई नावे, मानी तोले कोई नावे, मानी तोले कोई नावे. અમારા સાજિંદાન બાપુ એકવાર જોરદાર તાલવીથી વધાવી લ્યો બાપુ. આ છે ને આજ અમારા હાથ પગ છે, આજ અમારું ઘરેણું છે. મારે પહેલી મુલાકાત છે પણ બાપુ દિલથી વગાડે છે. હું એને સલામ કરું અને હું તો એને કહું ભગવાન હજી એની કળામાં વધારો કરે. અને બીજી વાત એ કહું
કે મોરો ધોરો ગાયક હોય ને તો હાસવી લેજો, કારણ કે એમાં મારો નાથ રાજી રહેશે. ને કે અમે આ ડે વાતો કરતા પણ આ અમારો હંપ કેવો હોય અમને ખબર હોય. હા, બધાને ખબર છે, પણ આ તો ઘરનો ડાયરો છે, બધા ખરેખર નિભાવે છે. કંઈક થોડા ઘણા ગાયક આગો પાછો થઈ જાય ને તો બાપુ અંદર રાખે ને મજા, એની એકતાની જ મજા છે. બાકી આ 2 કલાક રહીને હમણાં બધા પંખીના માળો જેમ વ્યો જાય બાપુ મેળો વ્યો જવાનો છે. 1-2 કલાક 5 કલાક જે કાંઈ મોજ કરીને આનંદ કરીને છૂટા પડી જવાનું છે. પણ જ્યાં પછી હું તો એમ કહું કાગ બાપુને લખવું પડે કે મીઠે પર ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણ્યો. અરે દુનિયામાં બાપુ આપણી નાતનો ન હોય, આપણો હગો ન હોય, આપણા ગામનો ન હોય, તોય બાપુ હૃદયમાં હબાકો આવે. ઘરે માણા જેવો માણા વ્યો ગયો એને જીવ્યા કહેવાય. ભલા માણા આપણે મર્યા પછી ગામ આખું લાપસી રાંધે, એ જીવા કહેવાય? એ બલ્લા છે, ઈને જીવા નો કહેવાય બાપુ. એનો જ વજન છે આ ધરતીને. કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કપૂત હકડી છે મયત ભલીને હકડો ભલો. બાપુ હારો એક ગોપીચંદ ને ભરતરી જેવો દીકરો હોય, ગંગા સતી પાનબાઈ જેવી એક દીકરી હોય, બાપુ બેડો પાર થઈ જાય. ભલા મને હું તો આજની પેઢીને બાપુ હું તો હાથ જોડીને કહું છું કે તમારો સમય છે બાપુ, જીવતા જો આવડે ને, અમે તો જે વેઠ્યું પણ તમારો સમય છે, તમે બાપુ સમજીને હાલજો. નકર તમે ધારો છો એવી દુનિયા એટલી બધી સારી નથી, જેને દેતા આવડે ને લઈ લેતા આવડે. હા, અત્યારે તમે જુઓ બંગલા જેવા છે, મકાન જેવા છે. આપણા ગઢાઈ ભાડ્યા હતા, વરસાદ થાય તો આખા ઘરના બકડિયા લઈને રખડતા હોય, દંદુડિયું થતી એટલે હું ઉચારે ઈમાં મોટા કર્યા આપણને. હવે તો 3 માળ ના હોય તો કે મમ્મી ને પપ્પા નહીં જવા દો, એ આશ્રમમાં મૂક્યા હોય. એટલે આ છે એટલે મને તો એમ થાય કે આ સંપત્તિ મા બાપની ભેગી કરેલી, અને છોકરાઓ લઈને એમ કહે છે કે આ અમારું છે ને તમે વ્યા જાઓ. ઊંધું નથી ને કે મને તો એમ થાય કે બાપાને મૂકવા જવા, બાપા છોકરાને મૂકવા જાય, નીકળો અહીંથી, હાલો આ સંપત્તિ મારી છે. કંઈક ઊંધું થઈ ગયું. મા બાપ કોઈ બોલતા જ નથી કે ભાઈ હાલ ને તું તારી વહુ રાજી હોય તો હાલ ને અમે વ્યા જાય. અરે જોવો તો ખરા ભલામણ. અમે એક જગ્યાએ સંતનો મેળાવડો હતો ને, આ બધા સંતો બેઠા, એવી રીતના સંતનો મેળાવડો હતો ને આવી રીતનો પ્રોગ્રામ હતો. મને બોલાવ્યો હતો. સંતો મને બધા બહુ માને, ગમે એમ હોય મારું, અને સંતોની જ કૃપા છે ભાઈ. મને માણા બનાવ્યો હોય તો સાધુએ બનાવ્યો છે. એટલે આપણે બંદૂક લઈને ઊભા હોય તો કાંઈ ફેર નહોતો પડતો. હા, આપણે ધોકા જ ફેરવતા હતી ને બાજવામાં ફેરશું. અત્યારે અમારા મોઢામાં લાકડા ભરાવ, બોલો દરબાર હોય ત્યારે ઘરનું ફલાણું. મેં કીધું ભાઈ તમે થોડાક મોડા ભેગા થયા. હા, નકર આનું ટ્યુશન તો અમારે અહીંયા રાખવું પડે. આ તમને ન આવડે, પણ માર્ગે સડ્યા સીધું સડવા દો સારું, નકર અમારું 2 બગડશે. એ સંતોનો મેળાવડો હતો ને, એમાં મને બોલાવ્યો હતો, હું ગયો. પછી એક બાપુ હતા ને, એને કીધું, સત્સંગ કર્યો બાપુએ ઘડી. પછી બાપુએ મને કીધું કે તમારા જેવા કલાકારો બધા કહે છે, અમે સંતો બધા કહીએ છીએ, પણ સારું કે કોઈને મા બાપ ગમતા જ નથી. આ કેવું કહેવાય? આટલું બધું ભજન ભાવ સત્સંગ, આ બધી ધૂન ને મંદિર ને જમણવાર ને આટલું બધું થાય ને, સારું માણસને કોઈ વાત બેહે નહીં. અમારા સંતોની વાત ન બેહે, તમારા જેવા કલાકારો કે એની વાત ન. મેં કીધું બાપુ મને એક વાત સૂજે છે, પણ મારું કીધું કોઈ માને નહીં. નકર મેં કીધું જો મારી વાત અમલમાં મૂકી દે ને તો કોઈ ના મા બાપ મેં દુઃખી ન થાય. બોલો ગેરંટી સાથે વાત કરું. બાપુ મારા સામું થાય કરીએ. મને કે એવો તમારી પાસે શું આઈડિયા? બાપુ આઈડિયા છે, પણ મેં મારું કીધું કરે નહીં ને કોઈ. પણ મને કે કયો તો ખરા. મેં કીધું બેનું ને છે ને મમ્મી પપ્પા ગમે છે, હાઉ હારા નથી ગમતા. અને ભાઈઓને મેં કીધું હાઉ હારા ગમે છે, મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું આ બેનું જે હારે જાય છે ને, એ ભાઈઓ જો હારે જાય તો મેં કીધું બાપુ સમાધાન થઈ જાય કે ન થઈ જાય? બાપુએ કાન પકડ્યો. મને કે બાપુ દરબાર તમારી વાત વિચારવા જેવી છે, પણ એ કે મેં કીધું બાપુ વાત હોય 100%. આશ્રમમાં ગયા હોય તો બોલાય આવે પાછા, બોલો. મને કે હા 100% તમારી સાચી વાત છે, પણ મેં કહ્યું આ તો બાપુ પરંપરા હાલી આવે છે, છોકરા ન જાય ને. છોકરા જાય તો સારું, અહીંયા ગદબ પાસે બકરા રખડતા હોય એમ હાઉ હાર અમાય રખડે છે. જમાઈ તો બાપુ એવી રીતે રખડતા હોય. હા, હાઉ હાર આવે ને તો કે ગાડીની જરૂર હોય તો કહેજો ને, પૈસાની જરૂર હોય તો કહેજો ને, ફલાણું ઢોકળું નામ તમે જુઓ ને તો આમ વાય વાય ફરતા હોય. એટલે આ તો ડુપ્લિકેટ છે. ઓલા ભૂખ્યા એ અસલ છે, આ તો એસેમ્બલ છે. પપ્પા કે પપ્પા બોલો. હવે આ ઓલા ભૂખ્યા વળ ખાય એ પપ્પા છે, આ પપ્પા નથી. અરે તમે જોવો તો, અને પાછા દુનિયા સ્વીકારે છે. તમે જોવો કોઈ વિરોધ નથી કરતો. ને કે મારો દીકરો બાપુ એ ન રાખતો હોય તો મારો પાડોશી હોય એને જ કહેવું પડે ને, એટલે તારા બાપાએ તમારા હાટું આટલું કર્યું છે, તમે એને 2 ટાઈમ રોટલો ન દે, કોઈ કહેતું જ નથી. કારણ કે એ આપણી એકતા નથી કે એ હળગે ને હળગવા દો, ભલે જાય જા અહીંયા ઈવડા એ રાજી થાય. બોલો
એટલે અમારે અહીંયા હળગે છે, કાલ તારા અહીંયા વંટોળિયો આવવાનો, બધે આમ જ આવેલું છે. અરે તમે જોવો તો તમે બુદ્ધિના એવા ગાળિયા થયા. ભણતરની જરૂર છે, ને ભણતર વગર બાપુ હાલે એવું નથી. પણ નકરા બાપુ ભણતરનો કોઈ મતલબ નથી. કાંઈક ભેગું મારી પાસે જો ગણતર હશે ને સંસ્કાર હશે ને, હું તો બહેનોને ખાસ કહું, આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, પણ બાપુ માના સંસ્કારની સિંચનની જરૂર છે. માના કોઠામાંથી સંસ્કાર આવે, માના ધાવણમાંથી સંસ્કાર આવે. છત્રપતિ શિવાજી મારા જીજાબાઈના ઉદરમાં હતો ને, એને ખબર નહોતી મારા ઉદરમાં દીકરો છે, પણ એટલી તો એને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, પણ મારું સંતાન કોઈ દી માય કાંગલો ન પાકે, મારું સંતાન આપણને ટેકો દેવું આ કુમારી માને હોવી જોઈએ. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. અહીંયા શું ગોપીચંદ ને ભરથરીની વાતો કરી, રાણા પ્રતાપની શિવાજીની વાતો કરી, કઈ છે જ નહીં વાતમાં. ભલા તમે જોવો તો એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, દિવાલમાં ઊંથી ખીલી, માથું દિવાલ કોઈને અણી કોઈ હથોડિયું મારે, રિયો બબડે. એ કે કારખાના વાળામાં બૂથિયું ચાં કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો, શું કહે કે આ ખીલ્યું જો નહીં કે ઊંધિયું કાઢી. એને જોઈને કીધું એ કે તારામાં બૂથી નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની. આમ પકડીને લઈ જાય. એ કે આ આણી તો આઈને પાસે હતી, હું તો અહીંયા મસ્તો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો, ત્યાં સમાધાન થતું તો ન કરીએ. ક્યાં હું આ ગંગા સતીની વાણી કે છે, હું મારું મનનું કારણ છે. રામ ને કૃષ્ણ વ્યાઈ ગયા ને હાલે છે ને, આપણે વ્યા જવું નહીં હાલે. મેં કર્યું, મેં ટ્રેક્ટર લીધો ને મેં ખેતર લીધું ને મેં મકાન કરતા જા તાર લેતો જાય ને બીજા વાપરશે. અરે શું મેં કર્યું? હવે ભલા મને 2 ટાઈમ રોટલો ખાવો હોય તો આનંદ કરીને હળવો ફૂલ થઈ જાય ને, કાંઈ છે જ નહીં. ભલા મને આનંદ કરો, મોજ કરો. અત્યારે તમે જોવો તો ખરા, તમારે દિલ્હી ને કલકત્તા જઈને આવવું હોય તો હાજે આવતા રહ્યો, હી દુનિયા છે ભલામણા. પણ શેઠો જ નથી રામ, અમારી પાસે કંઈ નથી. મરો ઓલી 500ની 1000ની બંધ થઈ જાય ને, સવારે જોવો તો ખીચડીના હાંડલા જેવા મોટા થઈ ગયા હતા. હા, મારા થોડાક તમારા ખાતામાં નાખો, મારા થોડાક તમે હતા ને ક્યાંથી આવ્યા? એમાં તો માગીને મરી ગયા, દેતો જ નહોતો. આ આવ્યા ક્યાંથી? પસ્તી કરી નાખી, પસ્તી સવારે આવડા મોટા થઈ ગયા. આ દેવાયત પંડિત બોલ્યા હતા, ધરતી ઉપર હેમર હાલશે, હુના નગર મોજા લક્ષ્મી લૂંટાહે, લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. મહાપુરુષો બોલીને ગયા છે, ઈ થાય છે, છતાં હજી આપણી આંખ નથી ઉઘડતી. અરે શું ભલામણ વાત કરી આપણે. ઓલો ધરતી કપ થયો તેથી તમે જોવો તો બધા ખરાબ બપોરે ધૂનું બોલતા હતા, શ્રી રામ જય રામ. ખુદા બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જાય. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. ભૂલી ગયા બધા. આમ ધરતીએ હિલોળો માર્યો ને, 15 વર્ષના સંબંધ બગડી ગયા હતા ને બાપુ. એક તો પેલા રાંધીને ખાવા માંડ્યા. આપણને એમ થાય સમાધાન કોઈને કર્યું? ફરતા ગામના મીઠા નહોતું થતું. બોલો આમ ધરતી આમ કે આમ થઈને તો બધા એક જગ્યાએ રાંધીને ખાવા માંડ્યા. આટલી જ વાર છે મારા. ધરતી આમ હિલોળો માર્યો ને કદાચ આમ કરીને આમ થઈ જાય તો શું કરત? અરે બાપુ કચ્છમાં ચિત્ર જોવા જેવા હતા મારા બાપ. આજ યાદ કરો, રૂવાડા ઊભા થઈ જાય એવા ચિત્ર. અમારે અહીંયા દીકરીઓ બેનું છે અને ફોનનો કોન્ટેક્ટ તૂટી ગયો, પછી સુરજબારીનો પુલ તૂટી ગયો. અમે આમ રાધનપુર થઈને અમે ગયા. પણ બાપુ શું તમને વાત કરું, એ મેં જે કચ્છના ચિત્ર જોયા છે ને, જે કદાચ જીયા છે ને જોયા છે, શું બાપુ મારો નાથ ધારે તો શું ન કરે. તમારી ને મારી હસ્તી નથી બાપુ. તમે આમ સુવાટ લીધો ને, કાઢી ન હકો. કાઢી કોઈને પાવર હોય તો ખોટી વાત છે ભલામણા. જેમ ઓલા પથ્થરના ડમફરિયા આવે ને, આમ ડમફરિયા જેમ ઊંચું થઈને ડમફરિયું જેમ ખાલી કરે ને, એમ બાપુ ભુજના બસ ઓલા શમશાનમાં બાપુ મેં મળદા ખાલી કરતા બારી નજર સામે જોયા હતા. તમારે રોવા હાટું આંખોમાં આહુડા ન હોય બાપુ. અમારું હયું આમ લોહી થીજી ગયું. કરે મારા બાપ, શું આપણે વાત કરી તોય હજી આમ કરે, મારી નાખી, ચોડી નાખી. અરે ગાંડો થામા, તારા ડાળિયા નથી આવે એવું આમાં. એવા ચિત્ર. એક અમારે અહીંયા એક અંજારમાં એક શિક્ષક ભેગો થયો ને, 26મી જાન્યુઆરી હતી. એ 26મી જાન્યુઆરી નિશાળનો એક શિક્ષક હતો ને બાપુ, અમારી પાસે જે રોતો હતો ને, એ ઓલો છોકરાઓનો આમ બધો લાઈનમાં કાઢે ને, આમ બધું ભારત માતા કી જય, ભારત માતા કી જય, એમ છોકરાઓ બધા લાઈનમાં કાઢે. એ કે આ ગલીની માલિકોથી અમારા છોકરાને શિક્ષકને શિક્ષિકાઓને બધા ક્યાંયથી નીકળ્યા. અને મેં અમારા શિક્ષકને એમ કીધું કે હું આની કોરથી મારે થોડું કામ છે ને, હું આમ પતાવીને તમને આગળ ભેગો થઉં. એ કે હું આમ ગયો અને બાપુ એ કે ધરતીકપ થયો ને, એ છોકરાને શિક્ષક બધા આવી ગયા ને બાપુ અમારી પાસે રોતો હતો. એ કે મને એકને ભગવાને શું કામ બચાવ્યો હોય છે?
અરે શું ભલામણા ચિત્ર હતા તમે જુઓ ને, કીધાની વાત જ નથી ભલામણા, આપણે ત્યાં જોયું છે અને અહીંયા જ્યાં છે એને જોયું હોત છે. ઈશ્વર ધારે ના તો બાપુ હતા નહોતા એક સેકન્ડમાં કરી નાખે. હું તો એટલા માટે કહું છું કે એક ઘડી હાથી મેં પુનિયા તુલસી સંગત સાદગી, 24 કલાકમાં કાંઈક કરજો અને એ તમારી મારી ભેગું આવવાનું છે. બાકી વાતમાં કાંઈ છે નહીં. મોજ કરો, હળવા ફૂલ થઈ જાવ, કોઈની માથે કાંઈ છે નહીં. શું લઈને ફરવું હોય? દિલ્હીનો સિકંદર બાપુ આમ બજારમાં નીકળ્યો ને 500 ઘોડાનો રસાલો લઈને, આમ ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો અને આમ નજર ગઈ ને, રસાલો ઉભો રખાય, ઉભો રાખ, મારે ઓલા ફકીર પાસે જવું છે. એ સિકંદર ગયો અહીંયા, એક ધોતડી પહેરેલી પાણાનું ઓશીકું કરીને પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને બાપુ હૂતેલો. ત્યાં જઈને સિકંદરે કીધું, એ ફકીર, તારી મોજ ઉપર મને મોજના તોરા છૂટે છે, માગ આજ તું માગી આપું. અને ફકીરે આમ નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદરને પરસ્યો વળી ગયો કે આજ તો દિલ્હીનું રાજ માગે ને તો રાજ લખી દઉં, પણ ભાઈડો કે મારે કાંઈ જોતું નથી. એ કે દિલ્હીનો સિકંદર શું હું? એ કે મેં જ્યાં તમને પૂછ્યું તેમ ક્યાંથી આવ્યા? મેં પૂછ્યું તમને? હું તો ક્યાંય ફૂટપાથ ઉપર શાંતિથી કે બીડી પીવું બીવા દો ને, તમે જાતા અહીંયા જાઓ ને. અરે સિકંદરને એમ થયું કે ઓહો, આને કાંઈ ઠેકાણું નથી, મારે આટલું છે તો હજી હું હેઠો નથી બેહતો, આને સંતોષ કેટલો છે. એ કે પણ ભલામણા કાંઈક તો માગી. કે શું માગું? હમણાં ભૂખ લાગી, સામે ડેલીમાંથી એક બેન ખાવાનું દઈ ગઈ, એક ભાઈ નીકળ્યો એને આ બીડી આપી, બીડી ટેકાયો, હાજે બીજી કોઈક બેન મને નહીં ખાવા આપે. કેટલો સંતોષ હશે તમે જોવો તો ખરા ભલામણા. ઓલો સિકંદરને એમ થયું કે આ હા હા. પછી બોલ્યો, એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને, ખુદાના દરબારમાં જઈને મારે કહેવું છે કે આવતો જન્મ મને આવી મોત દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ, એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી ખુદાને મારે કહેવું છે કે મને આવતા જન્મમાં આવી મોજ ને આવી ફકીરી દેજે. પછી ફકીર કે તમે કેદી મરો, કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો, એના કરતાં આની પર કૂતરો બેઠો છે ને આની પર તમે જમાવો, રસાલાને જવા દો ને, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણે. કરણ શું લઈ ગયો, રાવણ શું ખોઈ ગયો, પૈસા તો હાથનો મેલ છે, લાવો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને. એમ છે આ બધું. એને આમ હેઠે આપો, આ ભૂખ્યા છે એમ ના આપો. અમારે તો આ ખવડાવવું છે. એટલે મારા મહાપુરુષો એટલા માટે કહે છે કે બાપુ માણસનો અવતાર મળ્યો છે, કાંઈક આનંદ કરવાની વાત છે, કાંઈક મોજ કરવાની વાત છે, બાકી મરી જવાનું છે વાત પાકી છે. પણ રામાયણ, ગીતા, આ ભાગવત, જેટલા મહાપુરુષો ગ્રંથો બનાવ્યા ને, એ આપણા માટે કેળો પાડ્યો છે. દીકરા કેવા હોય, બાપ કેવા હોય, ભાઈ કેવા હોય, દીકરી કેવી હોય, માં કેવી હોય, કે આ જોવું હોય તો રામાયણમાં જોવો, અને કે રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. લ્યો આ બે મહાપુરુષો બનાવ્યા છે. કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને આ જ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈને ખાવું શું, 5 ગામ તો આપો. એ કે હોના નાકાની અણી જેટલું નથી દેવું. એ કે તો બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લ્યો બધાને ખબર છે આ બધા બાજ્યા, શું કાઢ્યું. અને આ રામાયણ અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય ને, તેથી લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય, હું આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે. અને અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્માને બાપુ લક્ષ્મણજી કહે છે કે મોટા ભાઈ, મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો. તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. બાપુ નોખી માયુના છોકરા, વિચાર કરજો ને કે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. અત્યારે એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે ત્યાં આપણને એમ થાય હારી આ રામાયણ ગઈ ક્યાં. આપણી નજર સામેના દાખલા, એક જાય ઉપર ને એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં ગયો એની પાસે ખબર કાઢવા જાવ ને તો એ શું કે ઓલું પસાવી કાઢ્યું જાય ભલે જાય પણ મને બારો કઢાવતા વ્યાજ જવા દીધી હોત તારે મોડું થઈ ગયું હોય. રામાયણ કે લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. અહીંયા બાપુ કાંઈ ઘટ્યું નહીં. મહાભારતમાં કે કાંઈ દેવું નથી, કાંઈ દેવું નથી, અહીંયા કાંઈ વધ્યું નહીં. આ તમારી મારી સામે નજરની દાખલા છે. કર્મની ગતિની કોઈને ખબર જ નથી બાપુ. મને તમને કોઈને ખબર હોય તો હું વિરોધ નથી કરતો, મને કાંઈ ખબર નથી પડતી કરમ હારા શું છે. આ ભવની વાત કરે કે ઓલા ભવમાં આમ, મને એમ થાય કાલની ખબર નથી ને ભવની શું ખોડવી. આ મળ્યો એ ભવ શું થઈ લ્યો. આમાં આ ભવમાં શું ઘટે છે કાંઈ?
સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને ઇન્દ્રની અપસરાયું નાચે છે ને અહીંયા ફુવારા છે તો અહીંયા કોઈક જી આવ્યું હોય તો કોને મારે પગ ચાલવા ભલે હશે કદાચ બાકી મને તો એમ થાય કોઈક જી આવ્યું હોય તો મને કોઈક સરનામું આપે તો સારું કાં તો કોઈક જી આવ્યું હોય તો મને મળે તો આપણે પગ ચાલવા છે બાકી મને નથી લાગતું કે અહીંયા કાંઈ હોય નથી લાગતું કાંઈ સ્વર્ગમાં બેઠા હોય એવું નથી લાગતું અત્યારે આ સ્વર્ગ નથી આ લાઇટું આ ગાડલા મફત ખાવાનું મફત ચા આ પાછા નાસ્તા આવ્યા લ્યો બોલો આઠાના દેવાનું નહીં આ સ્વર્ગનો બાપ નથી તો હજી સ્વર્ગની રાહ જોઈએ એક ગામમાં કથા બેઠી હતી ને તે કથાના વક્તા કે છેલ્લા દી કે વિમાન આવવાનું છે સ્વર્ગમાં આવવાનું હોય ઊંચો હાથ કરે બધાએ કર્યા હો સ્વર્ગમાં જવા વાટું બધા તૈયાર થઈ જાય 2 જણા નહોત કરતા કોકે કીધું એટલે પણ તમારે નથી આવવું એ કે ના તમે બધા જાઓ અમારે નથી આવવું એ કે પણ નથી આવવું શું કામ એ કે અમે આ ગામના સમય છીએ કે આવડા જાય એટલે આ સ્વર્ગ જ છે જવા દો ના બધી બલાયું ને હા અહીંથી લપ જાય તો મેં તો નિરાયથી જીવવી એમને ભલે સ્વર્ગમાં જલસા કરે એટલે આમ જ હાલે છે બધું બાકી બાપુ મહાપુરુષોએ તમને મને છે ને વાણી ઉપર એક પડદો રાખ્યો છે એના માટે સદગુરુ હોય ને તો બાપુ આ શાન મળે બાકી એમને પતે એવી વાત નથી સદગુરુ જો હોય ને આ ગણપતિનું આપણા મંદિર છે ગણપતિ ભોળાનાથનો દીકરો ને એ કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું કે લગાડ્યું આપણે ફોટામાં જોઈ મૂર્તિમાં જોઈ તો હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું એ હાથીનું શું કામ લગાડ્યું છે વિચારવા જેવું નથી 100% સાચું હાથીનું જ લગાડ્યું 101% સાચી વાત છે પણ આ ભોળોનાથ હાથીનું કાપીને જો લગાડી શકતો હોય તો પેલું કાપ્યું થી ન લગાડી શકે આ સમજવા માટે સદગુરુ જોવે આ કોઈ નિહાળમાં યુનિવર્સિટીમાં કોઈ ભણાવતું નથી અને આની માટે સદગુરુ જોવે બાકી 100% સાચું ને કે આ 4 આંગળની જગ્યા હોય આમાં હાથીનું માથું આવડું હોય ફીટ થાય પણ 100% સાચું પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું સત્ય તો સત્ય જ હોય ભજન બાપુ એમ ના સમજાય કે રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં હે રામ આપે આપ મર જાતે ને કરતે કુડે કામ કે રામ કોઈને મારતો નથી તા વાલીને રાવણને આ બધાને કોઈને માર્યા રામાયણ કહે છે હું નથી કહેતો આ સમજવા માટે સદગુરુ જોવે ભાઈ અને સદગુરુની બાપુ બલિયારી છે આપણા માતા પિતા છે એ આપણા ગુરુ છે 100% પણ તમારો મારો બાપુ જન્મ આપીએ કે લાલન પાલન કરીએ કે ઉછેર કરીએ કે ઓળખાણ ન કરાવીએ કે ઓળખાણ માટે સદગુરુ જોવે હા મીરાબાઈએ કીધું આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે તમે ક્યાંથી આવ્યા છો ક્યાં છો અને ક્યાં જવાનું બાપુ દાસી જીવનને 18માં ગુરુ ભીમ મળ્યા તે બાપુ મેળ પડ્યો હજી આપણે એક ગુરુના ઠેકાણા નથી હા દાસી જીવન એવું મહાપુરુષો કહે છે કે દાસી જીવનને 18માં ગુરુ ભીમ મળ્યા પછી નક્કી થયું દાસી જીવનને કે તું આ મોટી મોટી વાતો કરે છે કે તારું નામ શું એ કે દાસી જીવન એ કે હું તારું નામ પૂછું છું એ કે હા હા મારું નામ દાસી જીવન એ તો કે આ પૂતળાનું છે હું તારું નામ પૂછું છું અને દાસી જીવન હલવાણા એ કે આ સાતીના ગાલ ને કપાળ ને માથું તારું દાસી જીવન ક્યાં પગમાં પડી ગયા બાપુ મને કાં ખબર જ નથી કે તો હીનો ઠેકડા મારે છે તા આવડતું હોય આટલું અને બાપુ તમે જો અમારા કલાકારોમાં એવું હોય હા બહાર આમ ઉકળામાં રિયા માથા ઓળતા હોય ઊભા ઊભા આપણે કેટલાક છો કે બહુ સરજી પોઈ ગયો દસાડા પોઈ ગયો એટલે અહીંયા જો આ તારા હાટું ગાડલા પાથરા આવ્યો આવ્યું ને ભાઈ તું ખબર છે તું મોટો કલાકાર છો અરે બાપુ એક વરરાજો જો મોડો આવે તો જાનની દશા શું થાય આ તમે અમને મનરદાનભાઈ ને મને સુખભાઈ ને બેને બોલાવ્યા છે અને એમ જ બહાર રખડતા રખડતા આવી એટલે અરે એમ હોય બાકી તો એમ કાલે અહીં નીકળ્યું કોઈ અમને સીતારામી ન કરે આજ ભાઈ ટાણું છે લડી લે ને અરે બાપુ નાના થઈ જાઓ કાંઈ બહુ મોટા થવામાં મજા નથી હાથી જેવું જનાવર ચોથા માળેથી ઘા કરો જીવે પડી એને પસાડો ને એટલે મરી જાય શું કામ ભારે છે આ કીડી ને મકોડા ને મચ્છર ને બાપુ 10મા માળેથી ઘા કરો તોય ન મરે શું કામ નાના છે નાના થઈ જાવ ને મોટા થયા છે એ જ મર્યા છે નાના થઈ જવાની મજા છે બાપુ હું મોટો થઈ ગયો પેલા મેં કીધું નાના થઈ જાવ ને ગોત્યાય નહીં જડી અને આ પાછા વળતા આવડ્યું મેળ પડી ગયો આપણો સમય આવે ને બાપુ વળાંક મારી જવાય કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને લઈને નીકળ્યો ને એ દરિયામાં સતી તોરલને જાડેજો 2 જણા વાત કરતા કરતા આવતા હતા જાડેજો કહે છે મારી તલવાર વધે અને તોરલ કહે છે મારો એક તારો વધે જો બાપુ ભજનની અને શક્તિની શું તાકાત હોઈ શકે
જાડેજો કે મારી તલવાર કરી તમારો એકતારો ન કરે. તોરલ કે દરબાર ભૂલો છો, આ સમય મળ્યો છે, કંઈક કરી લ્યો ને ખોવાઈ જશો. એ કે નહીં, મારી તલવાર વધે, તમારો એકતારો ન વધે. એ કે તો મને આનું પ્રમાણ આપો. એ કે સમય આવશે ને પ્રમાણ આપીશ. હોડીમાં બેઠા, હોડી મંડી હાલવા, મધ્ય દરિયામાં પૂગીને પવને દિશા બદલાવીને ખોડા જેવડા જેવડા મોભા મીંડા ઉલળવા. કચ્છનો કાળો નાગ મીડો થાર 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 ધ્રુજવા હોય કે મોત તો આ ઊભું સામે. તમારી અને મારી બાપુ જેથી છેલ્લી ઘડી હશે ને તેથી દીકરા હશે ને વહુ હશે ને બાપા હશે ને બધા હશે, બચાવી કોઈ નહીં હકે. લખવું હોય તો લખી લેજો. કચ્છનો બારવટીયો બાપુ એક તોરલ ની સામે બાપુ બરફની પાટ ઓગળે એમ રોવા મીડ્યો. તોરલ તોરલ હોડી હમણાં બુડી જાય ને મરી જઈશું. તેથી તોરલે કીધું કે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધે દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જાય છે. અને ભાઈ જાડેજાને હબાકો આવ્યો હોય કે હારો આ ભજનનો પાવર આટલો છે તો મને અત્યારે ખબર પડી. અને એ જ વખતે જાડેજાએ ગાંઠ વારી લીધી કે જો હવે આ હોડી કાંઠે પૂગે ને તો જીવવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડવી. અને એ બાપુ તોરલ કહે છે જાડેજા હું તમારી હારે છું, અલગ ધણી હમણાં પુગાડી દે મુંજાવમાં, હું તમારી ભેગી છું, નહીં મરવા દો. એવો ભજનાનંદી પુરુષનો જો સથવારો હશે ને તો જ કાંઠે પૂગવાના છે. બાકી બાપુ આ બુદ્ધિનો વિજ્ઞાનનો પૈસાનો કોઈ પાવરની વાત જ નથી. આ એ કાંઠે પૂગ્યા ને લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો. મને આ માર્ગ બતાવો, એ ભજન કોની પાસે જઈને વાત કરીએ ભલા મને? ભજન તો ભજન હોય રામ. આ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ 92 લાખ માળવાનો ધણી ભરતરી હાથ હાથ પેટીયું ખાય તોય ન ખૂટે. ઈ સાધુ બની ગયા. આપણે સાધુ બનવાનું કોઈ નથી કહેતું, પણ આપણો ઘરનો આશરો લઈને બેઠા છીએ તો આશરાના ધર્મની તો ખબર હોવી જોઈએ ને. કોઈક માગણ આવે કે બાપા કંઈક દો કે આગળ જા, આગળ આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય. આમાં એકમાં કઈ હારા વાઈટ નથી, જેટલા છે એટલા બધા તારી જેમ છે. દે ને એક બટકું રોટલો દે ને, પણ ભૂખની ખબર જ નથી ભલા મને. શું આમાં વાત કરવી? આશરાના ધર્મમાં કચ્છનો બારવટીયો સતી તોરલ બાપુ દેહ અડાણે મૂકવા પડે એટલે કેવડી મોટી વાત કહેવાય. આપણે કાંઈ કરવાનું નથી, એક બટકું રોટલો દેવાનો છે. આંગણે બંધાવો પરબડી, પંખી પાણી પી જાય, એમાં કોકદી આવી જાય હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. મોજ કરવાની વાત છે ભલામણા. એટલા માટે એક સવારામ બાપાની સદગુરુ મહારાજની વાણી છે, 2 કડી લઈ લઉં પછી મારી વાણીને વિરામ આપું. સદગુરુ મહારાજ સવારામ બાપા કહે છે કે મારા ગુરુ ન મળ્યા હોત તો બાપુ જેટલા જેટલા છે ને બાપુ સદગુરુના ચરણે જ બોલ્યા છે. ગુરુ ચરણે જેઠીરામ બોલ્યા ને ગુરુ ચરણે દાસી જીવન બોલ્યા ને મીરાબાઈ બોલ્યા, નરસિંહ મહેતા. બાપુ સદગુરુ ચરણે જ કીધું છે, કોઈએ નથી કીધું દરબારના ચરણે, પટલના ચરણે નહીં. સદગુરુના ચરણે. સદગુરુ એ જ બાપુ આ દુનિયામાં એમને માણા બનાવ્યા, આ દુનિયાની ટોચે પહોંચાડ્યા બાપુ સદગુરુના ચરણથી જ તે. એટલે સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલે કહે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને શાન. અમરનગર માયા તમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનું ભાન. આ દેહની દશા મટે ને બાપુ પછી બાપુ સમજાય. આપણી ગતગંગા છે ને, જેસલ તોરલ રૂપાદે માલદે કતીબસા હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખેમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો, આ બધા ગતના ગોઠી હતા ને. ખોળિયા જુદા હોય ને જીવ જો એક થઈ જાય તો મળદા તો અત્યારે બેઠા થાય. આ બલિરાજામાં બધું બંધ કરવું પડ્યું. આપણા જેવા તો તેદીએ હતા, અમથું ન બંધ કર્યું હોય. એટલે કે છે દેહની દશા ન મટે ત્યાં સુધી બાપુ આ વાત ન સમજાય. અમરનગર માં આત્મ દેખા ન તેદી ભૂલી ગઈ તી હું દેહનો ભાન. એ એવો નિર્ભય ના તો બાંધો રે એ મતમાં મારું 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 મનડું રે ઠરે એવો ગુરુ ગમ પ્યાલો પીજો. પીજો રે
પચમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો મહાપુરુષોએ બાપુ છે ને વાત દેહની જ કરી છે, અંદરની જ વાત કરી છે, બહાર આંટા મારવાની વાત જ નથી. ભાણ કે તો ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. એ બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે, બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ક્યાં છે? હે? અને કોઈને કાંઈ જડ્યું હોય તો કોઈકને કહેજો. હું તો ખટારો લઈને આખી દુનિયા રખડ્યો બાપુ, લાવો લાવો કરે, લઈ જાવ એમ કોઈ કીધું જ નહીં. અમે ગોકુળમાં ગયા હતા ને, એક બાપુ હતા, નાનો એવો હિંડોળો, કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. અમે અંદર ગયા ને તો ક્યાંય બેસી જાઓ, અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિસકો નાખવાનો. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક સ્થિતિમાં કાનુડો અહીંયા આવ્યો, દ્વારકા છે, આ કાંઈ છે નહીં, અમે તો અહીં આંટો મારવા, કાનુડો તમારી ભેગું હશે. આવીને આવી દુકાનું છે રામ કરો, હરો ફરો દુનિયા જોવા જેવી છે, એવી ના નથી પાડતો હું, પણ મળે કાંઈ નહીં બાપુ, મળે મા બાપના ચરણોમાંથી જ. હું તો એમ કહું, માને ને બાપને પગે લાગીને જાઓ ને, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી રામ. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ એ મંદિરમાં બેઠો હોય ને, એને પગે ન લાગો ને તો એ બાપુ એ સહી કરી દે કે એની માને પગે લાગીને આવ્યો છે. બાપુ ન લાગો તો કાંઈ ન કરીએ, બીજે ક્યાંય પગે લાગવાની જરૂર જ નથી. ભલા એટલે સવારે આમ કે અમરનગર ને અલખ ને આ બધું છે શું બાપુ, સંતોના શબ્દો બાપુ મગજમાં બે એવું જ નથી. અમુક અમુક તો ઘણા ડુપ્લિકેટ સાધુ છે ને, ડુપ્લિકેટ એસેમ્બલ. એ બાપુ એવા ભૂંડી ભાઈના ચેક ભરાણા છે ને. એક જગ્યાએ એક બનેલા બાપુ હતા ને, આ સાધુની એક બાપુ ભાષા હોય, સાધુની એક એની પરંપરા હોય. તો અહીંયા જમવા બેઠા હતા ને, તે બીજા બધાનું બુફે હતું આમ ઊભા, અને સંતોને બેહવાની વ્યવસ્થા હોય. તો એક મારા જેવો બનેલો સાધુ, પીળા બીળા પહેરેલા, આમ ડોકમાં માળા એવું બળાયું. એટલે એ કે આપણે તો સાધુ ભેગું જ બેસી જવાય, મને કોણ ના પાડવાનું હતું. એટલે એ સાધુની પંગતમાં બેસી ગયો. એટલે પછી ઓલા રોટી રામ ને દાળ રામ ને એમ કે ને પીરસવા વાળા, એમાં આ ભાઈએ શું કીધું ખબર છે? એ કે મીઠું રામ આપો. અને બડખે બેઠા હતા ને બાપુ, એ કે સાલા ઓ જાણતા નહીં કે એક ચીપિયો નાખ્યો. એ કે મીઠું રામ બોલાય, રામરસ બોલાય. એ કે બાપુ મંડો ખબર કે બનેલો શું ને, કે હા કે બારો નીકળ. બાપુ આવા બનેલા કેટલાય હલવાના છે. સાધુની ભાષા હોય, ભલામણા પરંપરા હોય, એની કંઈક સંસ્કૃતિ હોય. એમ નથી કે નકરા પીળા પહેરીને નીકળી જાય, એમ એવું નથી હોતું રામ. સંતોની ભાષા છે ને બાપુ, એ ગૂઢ છે, એની માથે પડદો છે. સદગુરુ મહારાજ હોય તો જે આગુ પાછું થઈ શકે, બાકી ન થાય, ખોટી વાત. નકર તો બધાય નો અમે મથી એમ કેટલાય મથે છે. એમ કલાકાર થઈ આવીને લાખ રૂપિયા રોજ રાતે લઈ આવી, એમ નથી. હમણાં સુખભાઈ કીધું ને, એમ બાપુ સંત હોય, ભગત હોય, દાતાર હોય, કલાકાર હોય, સૂર્ય હોય, બાપુ જન્મે બને નહીં, જન્મથી હોય. એક ગામમાં કપાતર હોય ને, કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, બગડી ગયો નથી, આ બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું છે. કપાતર હોય કપાતર જ હોય, એ જન્મથી જ હોય. એટલે જ મહાપુરુષો કહે છે બાપુ, સારી જનેતા વગર ધરાવીને ધાન નો નીપજે, કોડવીને માળું નો હોય, જેળ જખરા નીપજે, જેની જનેતા હોતલ હોય. હું તો બહેનોને ખાસ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો બાપુ સંતાન મોડું પાકે તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં ભલામણા. પણ આ ગમતું જ નથી કોઈને. હારો દીકરો દે, હારો શું અહીંયા ગોદામ છે એમ પાથરા દીકરા દઈ દે અહીંયાથી. અરે વાવો તો ઉગે, વાવવું કઈ નથી. પછી અમુક અમુક નથી કે હે ભગવાન એકાદો દે, અમુક ને છે એ કે આના કરતા દીધો ન તો સારું હતું. તો આપણે એમ સારું આમાં છોકરા દીધે હક છે કે ન દીધે હક છે? હક જ નથી, કારણ કે સંસ્કારનું સિંચન જ ભૂલી ગયા ભલામણ. એટલે સવાર આમ કે છે અમરનગરમાં આતમ દેખ્યા ને ભૂલી ગઈ દેહનું ભાન. અરે શું મારા રામ શબ્દો મૂક્યા છે સંતોએ ભલામણ. એટલે કે છે પચમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો, ચંદ્રભાણ જા ઉલટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગો. ગગન મંડળ બાપુ મહાપુરુષોએ આને કીધું કે આમાંથી જ બાપુ વિચાર આવે. તમને મને કાંઈ પણ કાર્ય કરવું એનો વિચાર આમાંથી આવે. આ સારલા અહીંયા શું કામ કરે? લ્યો આમ કરત નો હાલે.
આ સાંડલા કરવાનું ચાલુ કર્યું, ગાલે કરે તો હાલે, નો આખા શરીરમાં સાંડલા જ ગમ્યા નો હાલે. અરે આપણી સંસ્કૃતિની પરંપરા હતી રામ. આ સાંડલા કર્યા ને સબસ્ટેશન આખું આય છે, અને આ સબસ્ટેશન છે ને આ રહી ને એ તો આ દુનિયા જોવાની છે. આ બંધ થઈ જાય ને પછી આ જો ઉઘડી જાય ને તો બાપુ ક્યાંય અંધારું નથી. આ બનાવ્યું ને એ તો આપણું છે. આ ચારે વહી જાય કંઈ નક્કી નહીં. સદગુરુની કૃપા થાય ને જો અંદર ઉઘડી જાય ને તો આ દુનિયામાં અંધારું ક્યાંય નથી બાપુ. એટલે જબુમાને લખવું પડ્યું કે સાચા સંતોની માથે ભક્તિ કેરા મોડ. અરે બાપુ વાણી મહાપુરુષોએ મૂકી છે, કરોડો કરોડો રૂપિયાના શબ્દો છે, પણ હવે તમારું મારું બુસારું ઢાંક્યું છે, સાંટો નથી પડતો. ને કે વરસાદ પડે, આમ વરસાદ 2-5 ઇંચ વરસાદ પડે, હવે એમાં કોને કેટલો લેવો છે તો પોતાના ઠામની ખબર હોવી જોઈએ ને. ગ્લાસ મૂકે તો ગ્લાસ જેટલું આવે, માટલું મૂકે તો માટલા જેટલું આવે, ડોલ મૂકે ડોલ જેટલું આવે, અને કોકા ભાઈ ગયા ઊંધું મૂકે તો કોરે કોરું રે. હવે તો તમારે જોવાનું ને શું લેવું ને કેટલું લેવું એ. બાકી એ તો બરોબર જ વર્ષે છે. કહેવાનો મારો મિનિંગ, તમારે ભજન કરવું છે કે નથી કરવું એ દુનિયા કે તમે કરો, એમ કોઈ નથી કરે એવું. આ હમણાં નાના દીકરા ને દીકરીઓ આ પૈસા નાખવા આવતા હતા ને બાપુ, એ પેલ પડે છે, અને હું ખૂબ રાજી થયો. એને ખબર નથી કે આ પૈસાનું શું છે ને આવડા અમે આ શું મથી છે ને ભજન શું છે ને અમે આ સાહિત્યની વાતોના સંતોની એને ખબર નથી. પણ બાપુ જેમ ધરતીની માલિકો હીરો હોય ને, હીરો આ હીરા છે ને આ ધરતીમાંથી જ મળે. એ હીરાને બજારમાં મૂકો ને બાપુ કોઈ આઠાનાય ન આપે, પણ આમ એરણ ઉપર ચડે ને પછી એના પેલ પડવા માંડે ને ઉઘાડ નીકળે ને બાપુ આમ ચમકતો થાય ને પછી આમ બજારમાં મૂકો ને એની કરોડો રૂપિયા કિંમત બોલે ને એમાં પેલ પડે છે. આજની પેઢીને બાપુ આવી જગ્યાએ મંદિરોમાં સંતો પાસે ભજનમાં એવા નાના દીકરા દીકરીઓને બાપુ પેલ પડે ને એનો જ એક દી ઉઘાડ થાય ને એની એક દી કિંમત થાય. રામ બધાને બાપુ એમ હારા દીકરા દીકરી જોતી હોય એમ હારા ન થાય. રામ અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા હતા, અમારા દરબારનો ડાયરો હતો, અને આવી રીતે પૈસા પડ્યા ને પછી આયોજક હોય ને એ નાના નાના 2 દીકરા હતા ને એને કીધું ઓલા પૈસા તમે ભેગા કરીને આ લાવો. તેમાં એક કલાકાર નામ ન લેવાય લાવ્યો હાલે છે ને. એ છોકરા પૈસા વેણ કરતા હતા, ભેગા કરતા હતા. તો એ કલાકાર શું બોલ્યા ખબર હે? એ કે એટલે આયોજક કોણ છે? આ છોકરાને લઈ જાઓ ને કે આવડા નડે છે કે પિતૃ નડે એમ કે નડે. એ પિતૃ નડે એમ કીધું ને બાપુ અમારો દરબારનો ડાયરો 2 ઊંચ્યા હો, અને મને ખબર પડી જાય. મેં કીધું જો આ માર ખાઈ જાવ કે ના રહ્યા તો ભાઈ કહેવાય આમના. તો એ અહીંયા આવીને માર્યા તો નહીં, પણ એ કે તમે આમ એક બાજુ ખાઈ જાઓ, બીજાને 2 વાજો. અને તમે કહો ને કે પિતૃ નડે, એ અમારા કેલૈયા કુંવર છે, અમારા સંતાન છે, તને પિતૃ કહેવાનો કોઈ રાઈટ નથી. આમ એક બાજુ બેસી જાય કે માર ન ખાવો હોય તો એ કે ના હું તો ખાલી આનંદ, કે ના આનંદ હમણાં અમે તને કરાવશું, કે એક બાજુ ખાઈ જાય. અને બાપુ વાઈટો હોય તો, અને ખરેખર આ સત્ય હકીકતની વાત કરું, તમારે જાણવું હોય તો હમણાં આપણો પ્રોગ્રામ પૂરો થાય બહાર આવજો, હું કહીશ તમને, નામે દઈશ. કહેવાનો મારો અર્થ બાપુ બોલાતું બોલાય. મારા દીકરા બાપુ કપાતર હોય તો એ મારા છે, એમાં તમે કેવી રીતે કહી શકો? ગમે એના દીકરા બાપુ સમાજ છે એમ તમે કહેવાય કેવી રીતે? એ પછી પૂરું થયું ને પછી કે મારું પેમેન્ટ, કે તને મારતા નથી તારું પેમેન્ટ છે. 1-2 વડીલ હતા ને એમને બાપુ સમજાવીને મારવા ન દીધો, અને નક્કી કર્યા હતા 60-70 હજાર રૂપિયા, પણ 5,000 રૂપિયા આપ્યા. એ કાને ગાડીને ડીઝલ ના આપો. એ બે વડીલ હતા ને એને અપાયા. બાપુ આમ થાય, ભજન કરતા ભવાઈ થઈ જાય. હા એવું હેલું નથી. અહીંયા તો છે ને બાપુ એ સદગુરુ મહારાજની કૃપા હોય ને બોલાય. આ અમે બોલી છે ને એ અમારો આત્મો જાણે છે. તમારું ગામ છે ને અહીંયા આવીને એક વખત જે બોલાવો ખબર પડે, જો લોહીના ધબકારા વધી જાય. હા એવું કે નાની એવી વાત નથી, તો સંતોની કૃપા છે કે અમે આ બોલી ગઈ છે, અને અમે 100% સાચું બોલી એવી કોઈ દાવો નથી. હા આમાં તો જેટલું ખોટું એ છે. રામ વનમાં ગયા હતા એ બધા કહે છે એટલે અમે કહી છીએ. રામ ગયા હતા હું નહોતો અહીંયા, ચોખેન ચટ વાત. પછી તમે સવારે ફોન કરો તો મેળ ન પડે. 500 રૂપિયાના ઘઉં લાવો ને એમાં કાંકરા જે આવે ને એ 500ના ભાવના જ હોય, ખવાય નહીં. એટલે આમાં તો કાંકરા જેવું કંઈક આવશે ને કાઢી નાખજો. હા નકે એ ભેગા દળાવશો દાંત પડી જાય છે. એટલે 500ના ભાવના જ કાંકરા આવે. એટલે આમાં સત્ય છે. રામની ને કૃષ્ણની બાબુ આ વાતું છે. હું તો એમ કહું કે રામ ને કૃષ્ણ સામો બેઠો બેઠો મને સાંભળે છે, હું બોલું છું ને મારો રામ સાંભળે છે. મેં કોઈ રામને, મેં કૃષ્ણ ને રામને કોઈને જોયા નથી. કર્મની ગતિની ખબર નથી. રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડ્યું એમ શાસ્ત્ર કહે છે. શું એનું કર્મ? મિથિલા નરેશની દીકરી બાપુ
બાપના ઘરે એક દી દુઃખનો નહોતો ઉગ્યો ને હારિયામાં આવ્યો પછી આખી જિંદગીમાં સુખનો દી ન ઉગ્યો. એ દીકરીનો શું ગુનો, શું કરામ? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો, શું એનું કરમ? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય? તમારી મારી નજર સામેના દાખલા છે રામ. ભીલના બાણથી મારા નાથને વિંધાવવું પડે, શું એનું કરમ? અરે થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ, છેલ્લે બાણની પથારીમાં હોવું પડે. એમના દૂત આવે અને એના મૃત્યુ માટે એમના દૂત જીવ લેવા આવે, તેથી એને કહી દે કે અત્યારે વ્યોજા 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડે, શું એનું કરમ? કરમની બાપુ વાત છે ને બધી ગહન છે. ધર્મ રાજા વિચાર કરજો, ધર્મનો રખેવાળ યુધિષ્ઠિર મહારાજ, ધર્મની રક્ષા કરવા વાળો માણા પોતાની નીતિ માટે, પોતાના હક માટે લડ્યો, પણ આ 5 ફૂટ એને જગ્યા ન મળી. વિચાર કરો એની શું કરમની ગતિ છે. હિમાલય હાડ ગાળવા જવું પડ્યું. સત્યના રાહ ઉપર હોવા છતાં 5 ફૂટની વસુંધરા માં ન મળી. તમે જોવો તો ખરા, તમે હું શું ભલામણા દુઃખી થયા છે, તમારા મારા શું કરમની ગતિ હોઈ શકે? મને તો એમ થાય કે આપણે તો કરમની બાપુ, આપણા મા બાપે આપણા માટે તો બાપુ દુનિયાના બાપુ આપણી માથે બાપુ કરમના ઢગલા કર્યા છે કે તમે સુખમાં મોજ કરો. આ સુખના ઢગલા નથી. આમ તમે જોવો તો ખરા, લઈને બૂસ મારી દેવાના. લ્યો કોઈને ન દે તો શું ફડાકો કરી લે, લ્યો એવું નથી આવ્યું જીવે એવું, ન દે શું કરી લ્યો, એમ જ હાલે અત્યારે બધાનું. કોઈ કાંઈ કહેતું જ નથી, બધાનું હાલ્યું જ જાય છે. હા, માનસિક અત્યાચાર એટલો બધો એની વાત નથી થાય. એવો માણસ બાપુ ભયંકર ને વિકરાળ થઈ ગયો છે, એની કોઈ કીધાની વાત નથી. અરે મને યાદ છે, આ તો ઘરની વાત કહું. હું નાનો હતો ને અમારા ગામમાં ઠાકોર સમાજની વસ્તી વધારે અને મજૂર વર્ગ વધારે. અહીંયા અમારા ઠાકોર સમાજમાં દીકરા દીકરીના લગ્ન હોય ને તે દિવસે તો ગાડામાં જાન જાય, બળદ ગાડામાં. અને મારા બાપુ એ જે છોકરાના લગ્ન હોય એના બાપ પાસે જાય, એક બાજુ હાકરીને કહેવો એ કે જો આ પ્રસંગ ઘડીએ ઘડીએ ન આવે, ગાડું જોતું હોય તો કહેજે મારું આવશે, પૈસાની જરૂર હોય તો પૈસાનું કહેજે, વ્યાજ નહીં, લખાણ નહીં, ત્રીજી વ્યક્તિને કહેવાનું નહીં. અને એમ કે તું દીકરાનો પ્રસંગ કાઢ ને તને મળે એવી રીતે તું દેજે. બાપુ અમે મારી નજર સામે જોયેલું. અત્યારે તમે જો 10 જણા વચ્ચે આપો ને તોય મારા દીકરા બૂસ મારે. બોલો કેટલું પરિવર્તન થઈ ગયું. આપણા ગયઢાને એમ થતું હતું આપણા ગામનો છે, આપણને ભગવાને આપ્યું એ આપણું એકનું નથી, આને આપણે સપોર્ટ કરવો પડે. બાપુ આ ખુમારી હતી અને એ જે પુણ્ય હતી ને એ અત્યારે આપણે આ મોજ કરીએ છીએ. એની જે પુણ્યનું જે વાવેલું હતું ને એટલે આપણે અત્યારે આ મોજ કરીશ. આપણે જેટલું વાવ્યું છે તો આપણી પ્રજા જો સારી થાય તો મેળ પડે, બાકી આપણી પ્રજા જો અવાડાને ડાટા કાઢે એવી થાય તો શું સમજવાનું? આપણા મા બાપે બાપુ આપણા ઘરમાં એક રોટલો હોય ને માગણ આવે ને તો એને આપી દે ને એક દી ભૂખ્યા કાઢી નાખે, કાલે આપણે ખાશું, એક દીમાં શું મરી જઈશું? આ પુણ્ય ઉગ્યું છે. કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી ને ભૂખે કો ન દે. બસ આ 2 કરો એટલે કાંઈ કરવાનું જ નથી. બોલાવ ભજન અમુક ઘણા એમ કે ભજન કરો, ભજન ચમ કરવા ઊંધા માથે થવું, ભજનનો કાંઈ નેઠો હોય? હું તો મને ઘણા પૂછે એ કઈ કરવાની જરૂર નથી, જ્યાં જાઓ અહીંયા ભજન કરે. નાવ નહીં તો હાલે, દીવો કરો નહીં તો હાલે, અગરબત્તી હાલે, કાંઈ ન હોય તો હાલે. કંઈક તમને જેનું હુજે એનું નામ લેવાનું ચાલુ કરી દે. હાલતા ચાલતા કામમાં, બહાર ગામ, બાથરૂમમાં, ગમે ત્યાં જ્યાં જાઓ ત્યાં તમારે નામ લીધે રાખો. બીજું કાંઈ કરવાની જરૂર નથી. ભૂખ્યા રહેવાની જરૂર નથી. ભૂખ્યા રહીએ જો ભગવાન મળતા હતા, ઝૂંપડા માંડ ખાવા મળે છે, અહીંયા ભગવાન ભેગો ન થઈ ગયો હોય. ભૂખ્યા રહ્યા કાંઈ રહેતા હોય રહેજો, આપણે ના નથી પાડતા. ભૂખ્યા હું તો અમારા મોટા ભાઈએ કહેતા ભગવાન જેથી રોટલા ન દેતી ભૂખ્યું રહેવું છે, બાકી ભૂખ્યું રહેવાનું જ નહીં. એમ નામ ભગવાનનું ભજન કરવો, ખાવ પીવો. કારણ કે આ પ્રકૃતિનો નિયમ છે, ઈશ્વરે પેટ બનાવ્યું છે, એને અનાજ દેવું જ પડે. ઠીક છે તમે 8 દી 1 ઉપવાસ કરો એ વૈજ્ઞાનિક પ્રયોગ છે, એમાં કંઈ ખોટું છે એવી વાત નથી. પણ કહેવાનો મિનિંગ કે ભૂખ્યા રહીએ ભગવાન મળી જાય એવી મારા મગજમાં વાત નથી બેહતી. રહેતા હોય રહેજો. એટલે સવારામ કહે છે ચંદ્રભાણ જ્યાં ઉલટીને આવે ગગન મંડળમાં ચડીને ગોત, આમાંથી ગોત ને બધું ચડી જાય છે, બહાર આંટા કાંઈ મારવાની જરૂર નથી. ભલામણ ચંદ્રભાણ જ્યાં ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો. એ જવા ખાવન ખોળે ખેલો
ખેલું રે એ સુરતા જ્યારે 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 શબ્દને વરે એવો ગુરુ ગમ પ્યાલો પીજો મેં થોડોક સમય વધારે લીધો પણ એક કડી કહી અને પછી મારી વાણીને વિરામ આપું. સવારામ બાપા છેલ્લે કહે છે કે ઈશ્વરને હું તો રાત નથી ભેગા રમતા હતા પણ મને કોઈક પૂછે તો સરનામું કહું ને કે આ બધા ઊંધા એલા જાય છે. સંતોના રુદિયા રોયા છે. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું નો માને મૂર્ખો ગળી મને મારે છે લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું મારો રુદિયો રોવે માયલો. કચ્છનો બારવટીયો તમે જોવો તો ખરા એક ગાન બે કટકા અને એ દુનિયામાં બાપુ પીર થઈને પૂજાઈ જાય. ભજનનો પાવર કેટલો હોય. અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. આ જગતને શું મારી ફકીરીની ખબર હોય ભલા મને. સંતો રોયા આપણા હાટું રોયા પણ હવે આપણને જ મગજમાં નથી ઉતરતું આપણા સંતો શું કરે ભલા મને. સંતોની બાપુ બલિહારી છે. હું મારો પોતાનો દાખલો કહું મને માણા બનાવ્યો હોય તો સંતો એ બાપુ મને મારા ગુરુ મહારાજ બાપુ એવા ગુરુ મને મળ્યા ને અમારા દરબારનો શું કરંટ હોય ભલા મને. અને મને તો એમ થાય કે મારે એવો ગુરુ હોય ને એની પાસેથી જ કંઈક નીકળે. પંપાળે ગુરુ પાસે કંઈ હોય નહીં. પંપા હું તો આ સંતોને કહું છું બાપુ શિષ્યો હોય ને ધોકાવજો. હા માર્યા વગરના બાપુ પંપાળે ને શું હોય. પંપાળે એની પાસે કંઈ ન હોય. અમારા ગુરુ તો આવી હોપડાવે. દરબાર હોય તારા ઘરનો. હું તારા 50 રૂપિયા આડો નથી. માણા થા માણા ને કે મારી નાખી ઠારી એમ કે અને એની પાસેથી કંઈક મળે. બાકી તો મેં કીધું એમ બાપુ કરમની ગતિ પ્રમાણે બધાને જેને જે કર્યું છે એ બધાને ભોગો. આ અમે રાડું પાડી છે ને અમારા હાટું પાડી તમારા હાટું પાડતા નથી. પણ આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ. બસ આ અમે તો રાડું પાડીને એમ કહે મારા ના આખી રાત રાડું પાડી એમાં એકાદી રાડે મારી સાંભળજે. બસ અમારો કોઈ બીજો હિસાબ નથી આમાં. ઈશ્વર સાંભળતો હોય કે ન સાંભળતો હોય એ અમારે કોઈ લેવા દેવા નથી. અમને તો એમ થાય કે 5-10 જણા બેઠા છે એના આત્માને અમારી વાત થઈને જો મોજ આવતી હોય એટલે બસ બીજું કાંઈ નહીં. અમારો ભગવાન રીઝી ગયો બીજું કાંઈ છે જ નહીં. બાકી તો છે કરે છે ને એ ભોગવવાના છે ભોગવવાના છે ભોગવવાના છે એ 100%. એનું એક તમને દ્રષ્ટાંત આપી દઉં. એક ભાઈ નીકળ્યો ને આમ રોડ ઉપર એક લારી આમ પડી હતી ફ્રૂટની લારી અને લારી હતી એકલી અને આ ભાઈ આમ નીકળ્યો ને એની દ્રષ્ટિ આમ પડી. વાત ઉપર ધ્યાન આપજો. આમ નજર પડી આમ આંખથી એને જોયું એટલે લારીએ કોઈ હતું નહીં એકલી લારી હતી. એમાં બાપુ એની આમ નજર પડી ને એમાં એનો વિચાર બગડ્યો. એનું મન મીડ્યું ઠેકડા મારવા. અંદર જે આત્મા હતો ને એને કીધું એ રહેવા દે એ ન લેવા જવાય એ કે તારું નથી. પણ આત્મો એક વખત કે પછી નો કે અને માર ખવડાવે છે મન. મન મીડ્યું ઠેકડા મારવા. એ કે હવે એમાંથી એક સફરજન લઈ લો શું ફેર પડે. નક્કી થઈ ગયું કે આપણે સફરજન એક લઈ જ લેવું છે. હવે અહીંયા હાલવા હાટું પગને કહેવું પડે. પગને કે હાલ તો પગ હાલ્યા લઈ આવી ગયો. લેવા હાટું હાથને કહેવું પડે. હાથને કે આમાંથી એક સફરજન ઉપાડ. એક સફરજન ઉપાડ્યું. ખાવા હાટું મોઢાને કહેવું પડે. મોઢાને કે એક બેટકું ભેર. મોઢાએ બેટકું ભેર. ઉતારવા હાટું જીભને કહેવું પડે. જીભે ઉતાર્યું અંદર અને એમાં ઓલો લારી વાળો જોઈ ગયો અને આવ્યો ને એક ધોકો વહાં માર્યો. વહાનો વાંક શું આંખે જોયું પગ હાલીને ગયા હાથે લીધું મોઢાએ ખાધું જીભથી ઉતર્યું અને માર ખાધો. વહાં એને રોવા માંડી આંખ્યું. વાહો નહોતો રોતો. શરૂઆત કોને કરી હતી? જે કરે છે એને જ ભોગવવાનું. બાપુ આંખું જ રોવે. આંખે જ શરૂઆત કરી હતી. જોયું ન હોત તો આ માર ખાવાનો વારો ન આવત. એમ તમે હું છે ને આપણે કર્યું છે ને એટલે આપણને જ આડું આવવાનું છે. પછી શું નડતું હોય શું નડતું છે તમને ખબર જ હોય. બીજા મેં શું કર્યું એ તમને ખબર હોય. બાકી મારે અંદર બેઠો એ કે જ બોલ્યું ત્યાં નથી બોલો રોલ કર્યો એ નડે છે.
ઈ જ વાત છે. એટલે દાસ સભા બાપુ છેલ્લે કહે છે ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત દાસ સવો ફૂલગરજી ચરણે અમે કેને કરીએ વા એ એવા ઘાયલ ગાને વખાણે વખાણે રે એ ખોજો તો તમને 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 ખબર રે પડે એવો ગુરુ ગમ પ્યાલો પીજો પીજો જાજો શરણમાં એ તમારું હૈયું રાખજો અવિસર્ગાપુરની શેરીએ હું તો બનીશ વાતની વારજી ભાગની ભગવાન અન જાડે જાડે પરદેશ મારે એ હગો પરદેશી તે હારે નો હોય પ્રી જાણે એ વિદેશી એ મળી જાય આપણા દે વિદેશી એ મળી જાય આપણા દે વિદેશી એ મળી જાય ગજાનંદ ગણપતિ મહારાજની ગિરનારી મહારાજની નમઃ પાર્વતી પતે હર 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 મહાદેવ શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલ ચૂક થયો હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.